નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા જીપીએસસી ઓનલાઈન અને ઈ વિદ્યાલયમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બંધારણની એક ખૂબ મસ્ત મજાની આ સિરીઝ લોન્ચ કરેલી છે, જેમાં આપણે શરૂઆતથી લઈને બંધારણની શરૂઆતથી લઈને બંધારણના અંત સુધી બધી બાબતોની ચર્ચા કરવાના છીએ, જે આવનારી જીપીએસસી ક્લાસ 1, 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3 એ બધી એક્ઝામિનેશનમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો બંધારણની આ સિરીઝ અંતર્ગત આજે આપણે ચર્ચા કરવાના છીએ સંસદ વિશે. ક્લિયર? તો ચાલો મિત્રો, સંસદની થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આ તમે સંસદ છે એ જોઈ જ રહ્યા છો. ક્લિયર? તો સંસદ છે એવું ચેપ્ટર છે કે એમાંથી તમે કોઈ પણ એક્ઝામિનેશન લઈ લો, એ પછી ક્લાસ 3, સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2, એ બધી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આમાંથી પ્રશ્ન પૂછાય જ જાય છે. ક્લિયર? એટલે આ જે બધા ટોપિક છે એ આપણે બહુ જ ડિટેલમાં જોવાના છે અને બધી બાબતો એની નાની નાની ફેક્ચ્યુઅલ ડિટેલ્સ પણ આપણે ખૂબ જ સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર મિત્રો? તો ચાલો હવે વાત કરશું આપણે સંસદ છે એમની. ક્લિયર? તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા સંસદ છે એમાં કે સૌપ્રથમ સંસદ છે એ કેન્દ્ર સરકાર, ઓકે, કેન્દ્ર સરકારના કાયદાકીય અંગ તરીકે કામ કરે છે. આપણે જ્યારે કેન્દ્ર સરકારની વાત કરશું તો એમાં કારોબારી અંગ પણ આવે અને કાયદાકીય અંગ પણ આવે છે. આપણે અત્યાર સુધી કારોબારી અંગ વિશે તો ચર્ચા કરી ગયા છીએ. આપણે રાષ્ટ્રપતિની વાત કરી ગયા, ઉપરાષ્ટ્રપતિની વાત કરી ગયા, વડાપ્રધાન છે એમની વાત કરી ગયા, મંત્રીમંડળ છે એમની વાત કરી ગયા. હવે જે કાયદાકીય અંગ છે એમની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો કે આપણું સરકારનું સ્વરૂપ છે એ કેવું છે? સંસદીય સ્વરૂપ, પાર્લિયામેન્ટરી ફોર્મ્સ છે. એટલે પાર્લિયામેન્ટરી ફોર્મ્સની સરકાર હોવાને કારણે, ઓકે, અહીંયા આ સંસદ છેનું જે મહત્વ છે ખૂબ જ વધી જાય છે. કારણ કે જે પણ ડિસિઝન લેવાના છે કાયદાને લઈને, ઓકે, શાસન વ્યવસ્થાને લઈને, તો એ ડિસિઝન ક્યાં થવાના છે? સંસદ છે એમાં. ક્લિયર? એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે આ સંસદીય સ્વરૂપને કારણે જે આપણી લોકશાહીની રાજકીય પ્રણાલી છે કે એમાં પૂર્વ અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે. અને ખાસ કરીને ક્લિયર, આ મોડેલને આપણે કેવું મોડેલ કહીએ છીએ? વેસ્ટમિન્સ્ટર મોડેલ. હવે વેસ્ટમિન્સ્ટર મોડેલ એટલા માટે કહેવાય છે કે આ જે શબ્દ છે વેસ્ટમિન્સ્ટર, ક્લિયર, એ કોના માટે વપરાય છે? એ છે યુકે, એમની જે પાર્લિયામેન્ટ છે એ જે પેલેસમાં બેસે છે, ઓકે, જે પેલેસમાં બેસે છે એનું નામ જ છે વેસ્ટમિન્સ્ટર. ક્લિયર? અને એના કારણે ધ્યાન રાખજો, એના કારણે છે આ મોડેલને, આપણું જે સંસદીય સ્વરૂપ છે આપણે યુકેને આધારે જ લીધેલ છે, બ્રિટન છે એમના આધારે જ લીધેલ છે. એટલા માટે આપણું જે સંસદનું મોડેલ છે કેવું કહેવાય છે? વેસ્ટમિન્સ્ટર મોડેલ. ક્લિયર? એટલે આવો શબ્દ આવે તો મૂંઝાઈ નથી જવાનું કે આ છે શું. ક્લિયર? ખાલી પેલેસનું નામ છે કે જ્યાં યુકેની પાર્લિયામેન્ટ બેસે છે. ક્લિયર? તો અહીંયા આપણે સંસદનું આખું સંગઠન જોવાના છીએ, એની રચના જોવાના છીએ, કાર્યકાળની વાત કરશું, એના અધિકારીઓ છે, એમની જે આખી લેજિસ્લેટિવ પ્રોસિજર છે, ક્લિયર, વિશેષ અધિકારો છે, સત્તાઓ છે, એની ચર્ચા કરીશું. ક્લિયર? અને એ બધી બાબતો આપેલી છે આર્ટિકલ 79 to 122, 79 થી લઈને 122 આર્ટિકલમાં આ બધી બાબતો આપેલી છે. ભાગ 5. ક્લિયર? આમે કેન્દ્ર સરકાર આવશે એટલે આપણે ભાગ 5 છે એ ધ્યાનમાં રાખવાનો હોય છે. આપણે જે કારોબારી અંગ છે, ક્લિયર, તો એ કારોબારી અંગ છે એમની ચર્ચા તો આપણે છે 52 થી લઈને 78 આર્ટિકલ સુધી કરી લીધી. ક્લિયર? અગાઉના સેશનમાં આપણે આ બધી બાબતો કરી લીધી છે. હવે આપણે 79 to 122 એમની ચર્ચા કરવાની છે. ક્લિયર? તો ચાલો મિત્રો એક પછી એક ચર્ચા કરીએ. પહેલું આપણે જે આખું તમને આ સંસદનું માળખું છે એ સમજાવી દો. ક્લિયર? તમને બેઝિકલી ખ્યાલ આવી જાય ભાઈ સંસદના માળખામાં કઈ કઈ બાબતો આવે છે. આમ તો આપણને મોટાભાગના લોકોને ખ્યાલ હોય, કારણ કે જ્યારે પણ લોકો તૈયારીની શરૂઆત કરે છે તો પહેલાં ઇન્ટરેસ્ટ લઈને આ બધી બાબતો પહેલાં વાંચી લે. કારણ કે આમાં છે બહુ એટલું મગજ દોડાવવાનું નથી આવતું. આમાં તો તમારે થોડીક ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાની છે, થોડીક બેઝિક માહિતીઓ ભેગી કરવાની હોય છે. એટલે મોટાભાગના લોકો તો આ બધી બાબતો પહેલાં જોઈ લેતા હોય. અને આમે તમે ડેઇલી ન્યૂઝપેપર કે કાંઈ બધું વાંચતા હોય તો પણ તમને આની માહિતી મળી જતી હોય છે. છતાં પણ આપણે ફટાફટ જોઈ લઈએ. તો ધ્યાન રાખજો, બંધારણ હેઠળ ભારતની સંસદમાં 3 બાબત સમાવેશ થાય: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ક્લિયર?
આ 3 ભાગ છે એનો સમાવેશ થાય છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે ઘણા લોકો એમ થાય કે ભાઈ સંસદ છે એમાં તો લોકસભા અને રાજ્યસભા, ક્લિયર, એ જ બે જોવા મળે છે, રાષ્ટ્રપતિ શા માટે? તો એ પ્રશ્નનો જવાબ તમને આગળ મળવાનો છે. ક્લિયર? એટલે ધ્યાન રાખી લેજો. ચાલો હવે ધ્યાન રાખજો, 1954માં રાજ્યસભા અને જે લોકોનું ગૃહ છે પીપલ્સ હાઉસ, ક્લિયર, એને અનુક્રમે હિન્દી નામો રાજ્યસભા લોકસભા સ્વીકારવામાં આવ્યા. એકચ્યુઅલી આને છે એ રાજ્યોની પરિષદ તરીકે ઓળખવામાં આવતું હતું, રાજ્યોની પરિષદ, ઓકે, કાઉન્સિલ ઓફ સ્ટેટ. પછી એ કાઉન્સિલ ઓફ સ્ટેટ છે એનું હિન્દી નામ છે આપણે શું રાખ્યું છે? રાજ્યસભા. અને લોકોનું ગૃહ એટલે કે પીપલ્સ હાઉસ, ક્લિયર, તો એનું આપણે નામ રાખી દીધું છે લોકસભા છે એ. એટલે 1954 થી આ નામ સ્વીકારવામાં આવ્યા છે. ક્લિયર? તો રાજ્યસભા છે એ અપર હાઉસ, ઉપલું ગૃહ, ક્લિયર, અથવા એને સેકન્ડ ચેમ્બર પણ કહેવાય છે, અથવા હાઉસ ઓફ એલ્ડર્સ. ક્લિયર? આ બધા નામ છે. ક્લિયર? આ બધા નામ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને લોકસભા છે એ લોઅર હાઉસ, નિમ્ન ગૃહ, ફર્સ્ટ ચેમ્બર, અથવા એને પોપ્યુલર હાઉસ. પોપ્યુલર હાઉસ એટલા માટે કારણ કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા બેસે છે, એટલા માટે આ નામ આપવામાં આવેલું છે. ક્લિયર? હવે ધ્યાન રાખજો, આ રાજ્યસભા છે એ ભારતીય સંઘમાં, ધ્યાન રાખજો, ભારતીય સંઘમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમનું પ્રતિનિધિત્વ કરે. આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે શા માટે બે ચેમ્બર રાખેલ છે, રાજ્યસભા અને લોકસભા? તો રાજ્યસભા છે કોનું પ્રતિનિધિત્વ કરવાનું છે? એ કરશે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમનું પ્રતિનિધિત્વ. શા માટે? કારણ કે સંઘ વ્યવસ્થા છે, ક્લિયર, ફેડરલ સિસ્ટમ છે, તો એમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ તો ઠીક છે, પણ જે અલગ અલગ રાજ્યો છે એનું પ્રતિનિધિત્વ તો કોકે કરવું પડશે ને. એટલા માટે આ રાજ્યસભા અહીંયા રહેલ છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. અને જ્યારે લોકસભા છે એ સમગ્ર ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે ત્યાં બધા ડાયરેક્ટલી લોકો દ્વારા ચૂંટાયેલા સદસ્યો છે ત્યાં આવે છે. તો આ બધો બેઝિક ડિફરન્સ છે મિત્રો, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ખાલી આપણે ઉપર છેલ્લું વાંચી નથી લેવાનું. ક્લિયર? થોડુંક ડિટેલમાં સમજશું, કન્સેપ્ટ સમજશું તો આપણને તરત ખ્યાલ આવી જશે. ચાલો ધ્યાન રાખજો કે આમ જોવા જઈએ તો ભારતના રાષ્ટ્રપતિ છે સંસદના બંને ગૃહમાંથી કોઈના સભ્ય નથી, કે સંસદમાં કોઈ બેઠકમાં ભાગ લેવા ત્યાં બેસતા નથી, તેમ છતાં પણ સંસદના અભિન્ન ભાગ છે. તો શા માટે? આપણે હમણાં જ આગળ વાત કરી. ક્લિયર? તો ધ્યાન રાખજો કે સંસદના બંને ગૃહો દ્વારા જે પસાર કરાયેલ ખરડો છે, જે બિલ છે, એ અધિનિયમ ક્યારે બનશે? એ અધિનિયમ ત્યારે જ બનશે કે જ્યારે રાષ્ટ્રપતિ છે એ શું કરશે? પોતાના હસ્તાક્ષર કરશે, સાઇન કરશે. તો રાષ્ટ્રપતિની સહમતિ વગર છે એ કાયદો બની શકતો નથી. એટલા માટે અભિન્ન ભાગ છે, અથવા એટલા માટે જ અભિન્ન હિસ્સા તરીકે એમને ગણવામાં આવે છે. આખી જે કાયદાકીય પ્રક્રિયા છે રાષ્ટ્રપતિ વગર છે પૂરી થઈ શકવાની નથી. ક્લિયર? ભલે પછી એ સંસદના હાઉસમાં બેસે ના બેસે, એમાં ભાગ લે ના લે, પણ રાષ્ટ્રપતિ વગર છે તમે કાયદો બનાવી નહીં શકો. ક્લિયર? તો આ તમારે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. બીજું, સંસદની કાર્યવાહીને લગતા થોડા કાર્યો પણ કરે છે. કયા કાર્યો? જેમ કે આગળ આમ તો જોવાના જ છે. ક્લિયર? બંને ગૃહો એમને બોલાવે છે, એટલે કે સમનિંગ. ક્લિયર? રાષ્ટ્રપતિ વખતે આપણે વાત કરી હતી. બીજું, ભંગ કરે છે. ક્લિયર? લોકસભાનું વિસર્જન કરે છે, અથવા બંને ગૃહોને સંબોધન કરે છે, અને આના સિવાયના બીજા અલગ અલગ કાર્યો છે એ કરે છે. તો આ બધી બાબતો મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચાલો, તો આ સંદર્ભમાં ભારતીય બંધારણના જે ઘડવૈયા છે એમને અમેરિકન પેટર્નને બદલે કઈ રાખી? બ્રિટિશ પેટર્ન. અને આમ પણ તમે જોવા જાઓ કે ઓલરેડી છે એ બ્રિટનનું અહીંયા શાસન હતું, તો આ શાસન વ્યવસ્થા છે એ આપણે પહેલેથી જ પહેલેથી જ એમાં આપણે ક્યાંક ને ક્યાંક ઢળી ચૂક્યા હતા, અને આપણને એનો અનુભવ પણ હતો કે સંસદીય વ્યવસ્થા આ રીતે ચાલશે. એટલે પછી આપણે અમેરિકન પેટર્નની જગ્યાએ બ્રિટિશ પેટર્ન જ રાખવાનું યોગ્ય સમજ્યું. ક્લિયર? તો ધ્યાન રાખજો, બ્રિટનમાં સંસદમાં છે એક ક્રાઉન, કિંગ અથવા ક્વીન, કોઈ પણ, પછી હાઉસ ઓફ
લોર્ડ્સ જે અપર હાઉસ છે, ક્લિયર, અને હાઉસ ઓફ કોમન્સ જે લોઅર હાઉસ, ક્લિયર. તો 3 ભેગા મળીને ત્યાં ટૂંકમાં સંસદનો આખો હિસ્સો રહે, ક્લિયર. એટલે અપર હાઉસ, લોઅર હાઉસ અને કિંગ અને ક્વીન, ક્લિયર, કિંગ અથવા ક્વીન કોઈ પણ એક, ક્લિયર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એ જ પેટર્ન આપણે અહીંયા રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, ક્લિયર. હવે ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે તમે વાત કરશો કોની, અમેરિકાની, ઓકે, અમેરિકાની, તો યુએસએ છે એમાં, ઓકે, યુએસએ છે એમાં અમેરિકન રાષ્ટ્રપતિ છે એ લેજિસ્લેશન એટલે કે સંસદ કે વિધાનસભા કોઈ પણ, ઓકે, તો એનો અભિન્ન ભાગ નથી. આપણા રાષ્ટ્રપતિ છે અભિન્ન ભાગ છે, પણ અમેરિકાની જ્યારે પેટર્નની વાત કરીએ છીએ તો એ અભિન્ન હિસ્સો નથી. એટલે આપણે અમેરિકન પેટર્ન છે એને નથી અપનાવી. આપણે કોને અપનાવી છે? બ્રિટનની પેટર્ન છે એને અપનાવી છે. હવે અમેરિકાની વાત કરીએ, યુએસએની, તો એની સંસદ છે એને કોંગ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, આપણે કોંગ્રેસ પક્ષ છે એમ નહીં, એની પાર્લામેન્ટને શું કહેવાય છે? કોંગ્રેસ. એટલે ત્યાંના કોઈ પણ પાર્લામેન્ટના સદસ્યને શું કહેવાય છે? કોંગ્રેસના સદસ્ય, ક્લિયર. એટલે એ ધ્યાનમાં રાખવું, કન્ફ્યુઝન ના થાય, ઓકે. તો કોંગ્રેસ તરીકે ઓળખાય છે. તેમાં જે અપર હાઉસ છે એને શું કહે છે? સેનેટ, ક્લિયર. અપર હાઉસ છે એને સેનેટ કહેવાય છે. અને લોઅર હાઉસ છે એને કહેવાય છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, ક્લિયર. તો આ 3 જગ્યાએ જો ભારત લઈ લો, બ્રિટન લઈ લો કે અમેરિકા લઈ લો, એ 3 જગ્યાએ છે આ જ વ્યવસ્થા છે. અપર હાઉસ, લોઅર હાઉસ અને એક રાષ્ટ્રપતિ હશે અથવા ક્વીન અથવા કિંગ હશે, ક્લિયર. તો આ બધી વ્યવસ્થા આ રીતે જોવા મળે છે. તો બધાનું તમારે આ રીતે કમ્પેરિઝન જોવાનું છે. આમાંથી પણ પ્રશ્નો આવી જાય, ક્લિયર. આમાંથી પણ પ્રશ્નો આવી જાય એટલે એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ખાલી અમેરિકાના રાષ્ટ્રપતિ છે એ ત્યાંનું જે લેજિસ્લેશન છે એનો હિસ્સો નથી, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓકે. એટલી બાબત આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો નેક્સ્ટ. હવે ધ્યાન રાખજો, સરકારનું સંસદીય સ્વરૂપ એ વિધાનસભા અને કારોબારી એટલે કે લેજિસ્લેશન અને એક્ઝિક્યુટિવ એમના અંગો વચ્ચે શું કરે છે? પરસ્પર નિર્ભરતા પર ભાર મૂકે છે. હવે સિમ્પલ તમને સમજાવી દઉં કે અહીંયા લેજિસ્લેશન એમાં માની લો કે ભાઈ સંસદ સભ્ય, ક્લિયર. એ સંસદ સભ્ય છે એ જ અહીંયા કોણ હોય? મંત્રી હોય. અથવા તમે બીજું સમજી લો કે ભાઈ મંત્રી છે એ સંસદમાં સભ્ય તરીકે તો હોવાના જ છે. એટલે શું છે? એકબીજા પર નિર્ભર છે, ક્લિયર. એટલે ધ્યાન રાખજો, આપણી પાસે બ્રિટનમાં ક્રાઉન ઇન પાર્લામેન્ટ જેવું પ્રેસિડેન્ટ ઇન પાર્લામેન્ટ છે, ક્લિયર. કે ત્યાં પણ જે રાણી છે અથવા જે રાજા, ઓકે, એમની સિગ્નેચર કે વગર છે એ કાયદો પસાર નથી થતો, ક્લિયર. એટલે એ કેવું છે? ક્રાઉન ઇન પાર્લામેન્ટ. તો આપણી પાસે શું છે? પ્રેસિડેન્ટ ઇન પાર્લામેન્ટ. તો એવું મોડેલ આપણે અહીંયા કામ કરે છે, ક્લિયર. અને બીજી તરફ તમે જોવા જાઓ કે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં રાષ્ટ્રપતિ છે એ ધારાસભા અને કારોબારી અંગોના અલગ થવા પર શું કરે છે? ભાર મૂકે છે, તાણ આપે છે, ટેન્શન આપે છે, સ્ટ્રેસ આપે છે, ક્લિયર. એટલે ત્યાં શું છે? સેપરેશન ઓફ પાવર, ઓકે. ત્યાં સત્તાનું કેવું છે? વિભાજન તમને જોવા મળે. કારોબારી અલગ અને જે કાયદાકીય બાબતો છે સાવ અલગ, ક્લિયર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તેથી અમેરિકન પ્રમુખને કોંગ્રેસના ઘટક ભાગ માનવામાં આવતા નથી. અહીંયા અભિન્ન હિસ્સો માનવામાં આવે છે, અહીંયા અભિન્ન હિસ્સો માનવામાં આવે છે, અહીંયા હિસ્સો માનવામાં આવતો નથી. એટલે આ બાબત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે 3 છે અહીંયા કમ્પેરિઝન જોયું, ક્લિયર. આ બધી બેઝિક બાબતો છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની હતી, ક્લિયર. હવે ખાસ કરીને છે, હવે આપણે એક પછી એક બાબતો છે એની ચર્ચા કરીએ. પહેલા તો બંને ગૃહો છે, ક્લિયર. એનું આખું માળખું જોઈ લઈએ, ક્લિયર. રાજ્યસભાનું આખું માળખું જોઈ લઈએ, લોકસભા છે એનું આપણે માળખું જોઈ લઈએ, ક્લિયર. ચાલો એક પછી એક બાબતોની ચર્ચા કરીએ. તો પહેલામાં પહેલી આપણે જે રાજ્યસભા છે એની રચના જોઈ લઈએ. ભાઈ રાજ્યસભાની અંદર કોણ કોણ સદસ્ય હોય છે, ક્યાંથી ચૂંટાઈને આવે છે, એનું ગઠન કઈ રીતે થાય છે, ઓકે. તો ધ્યાન રાખજો, રાજ્યસભાની મહત્તમ તાકાત અથવા સ્ટ્રેન્થ છે કેટલી છે? 250 નિર્ધારિત છે, ક્લિયર. મહત્તમ, ધ્યાન રાખજો, મહત્તમ શબ્દ ઉપર ભાર મૂકું છું, ક્લિયર. જેમાંથી
238 રાજ્યોમાંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ક્લિયર, એ 238 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાંથી, અને 12 છે એ રાષ્ટ્રપતિ દ્વારા શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. આ 238 ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, સોરી ડાયરેક્ટલી તો નહીં જ આવે, ઇનડાયરેક્ટલી, ક્લિયર, ઇનડાયરેક્ટલી રીતે ચૂંટાયેલા છે, અને આ બધા 12 સદસ્ય એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આવશે. હવે ધ્યાન રાખજો, હાલમાં, ઓકે, આ મેક્સિમમ વાત કરીએ, આ ધ્યાન રાખજો, આ મેક્સિમમ છે. હાલમાં વાત કરીએ તો રાજ્યસભામાં 245 સદસ્યો છે. ધ્યાન રાખજો, આ 45 મેક્સિમમ અત્યારે હાલમાં છે એ, ક્લિયર. એમાંથી જ્યારે હું ખાલી રાજ્યની વાત કરું છું તો રાજ્યમાં કેટલા, 229, ક્લિયર. પછી યુનિયન ટેરિટરી, ક્લિયર, યુનિયન ટેરિટરી છે એમાં કેટલા છે, 4, ક્લિયર. અને જે રાષ્ટ્રપતિ છે, ક્લિયર, રાષ્ટ્રપતિ છે તો એમના દ્વારા કેટલા આવે છે, 12 સભ્યો, ક્લિયર. તો આ 229, 4 ને 12 ટોટલ કેટલા થઈ જશે આપણી પાસે, 245, ક્લિયર. 245 ખાસ કરીને થાય છે, એ મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે, ક્લિયર, ડન છે. હાલના સદસ્યોની વાત છે, મેક્સિમમ તો 250 છે, ઓકે. તો એ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ક્લિયર. હવે બીજી બાબત અહીંયા ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે બંધારણની જે ચોથી અનુસૂચિ છે, અનુસૂચિ વિશે પણ આપણે દરેક બાબતોની ચર્ચા કરવાના છીએ, ક્લિયર. કે જે 12 અનુસૂચિ છે એ પણ તમારે યાદ રાખવાની રહે, ક્લિયર. તો એમાંથી જે ચોથી અનુસૂચિ છે, શિડ્યુલ છે, ક્લિયર, એમાં રાજ્યસભામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોની ફાળવણી આપેલ છે. એટલે રાજ્યસભામાં છે કયા રાજ્યમાંથી કેટલી સીટો અથવા યુનિયન ટેરિટરીઝમાંથી કેટલી સીટો છે અહીંયા ફાળવવામાં આવશે, એ બધી બાબતો ક્યાં આપેલી હોય છે, 4th શિડ્યુલ, ચોથી અનુસૂચિમાં આપેલી છે. તો એ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને આ ઘણી વખત અનુસૂચિ પૂછાઈ ગઈ છે, ક્લિયર. ચાલો, તો આ બધી બેઝિક બાબતો છે, માળખાની તમારે જોવાની છે, ક્લિયર. હવે તમને અહીંયા મિત્રો આ આખી છે એ રાજ્યસભા તમને અહીંયા જોઈ શકો છો, ક્લિયર. આ અધ્યક્ષનું સ્થાન છે, ક્લિયર. એ બધું કહેવાની જરૂર ના પડે, ચેરમેનનું છે એ સ્થાન છે, સભાપતિનું છે. આ જે ભાગ છે ત્યાં જે સત્તાધારી પક્ષ છે એ બેસે છે, અહીંયા વિપક્ષ છે એ બેસતા હોય છે, ક્લિયર. અને બાકી અન્ય છે બધા અહીંયા બેસતા હોય છે, ક્લિયર. તો આ તમારે ખાલી એક આખું સ્ટ્રક્ચર છે ધ્યાનમાં રાખવાનું છે. બાકી પ્રેક્ષક ગેલેરીને એ પણ આવે છે કે જ્યાં બહારથી જે પ્રેક્ષકો બીજા લોકો આવેલા છે તો એ લોકો પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હોય છે, ક્લિયર, ડન છે. તો મને લાગે છે કે તમને આ બેઝિકલી ખ્યાલ આવી જશે, રાજ્યસભા છે એ, ક્લિયર. ચાલો નેક્સ્ટ, હવે આપણે જે રાજ્યોની વાત કરી, ક્લિયર, કે ભાઈ 229 સદસ્યો છે એ રાજ્યોમાંથી આવે છે, તો એ કઈ રીતેનું પ્રતિનિધિત્વ કરે છે એની આપણે ચર્ચા કરી લઈએ, ક્લિયર. તો ધ્યાન રાખજો કે રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓ એ રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાય છે. આનો મીનિંગ શું છે કે જે એમએલએ છે, ક્લિયર, રાજ્યમાં જે એમએલએ છે વિધાનસભામાં એમના દ્વારા છે એ રાજ્યસભાના સદસ્યોની ચૂંટણી થાય છે. માની લ્યો ગુજરાત છે, ક્લિયર, તો ગુજરાતમાંથી 11 સદસ્યો છે એ આપણે રાજ્યસભામાં મોકલીએ છીએ, ક્લિયર. તો 11 સદસ્યો છે એની ચૂંટણી ક્યાં થશે, અહીંયા ગુજરાતની વિધાનસભા છે ત્યાં, ક્લિયર, વિધાનસભા છે ત્યાં, અને ભાગ કોણ લેશે, એમએલએ છે એ, ઓકે. તો એમએલએ દ્વારા છે ચૂંટણી થશે, ક્લિયર, અને ત્યાર પછી એ ક્યાં મોકલશે, રાજ્યસભા છે એમાં 11 લોકો છે એમને, ક્લિયર. તો મિત્રો અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો કે અહીંયા જે પદ્ધતિ છે એ બેલેટ પેપરની પદ્ધતિ છે, જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે યુઝ કરીએ છીએ એ જ પદ્ધતિ અહીંયા આવે છે, બેલેટ પેપરની સિસ્ટમ છે એ. તો હજી જો તમને જે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ અથવા પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ ખ્યાલ ન હોય તો તમે રાષ્ટ્રપતિનું ચેપ્ટર છે એમાં શરૂઆતની જે ચૂંટણી પ્રક્રિયા છે એ ખાસ કરીને જોઈ લેજો, એમાં આપણે બહુ ડિટેલમાં આ બધી બાબતો સમજાવેલી છે, ક્લિયર. તો અહીંયા ધ્યાન રાખજો, એકલ ટ્રાન્સફર કરી શકાય તેવા મત એટલે કે એસટીવી, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, તથા પ્રમાણસર પ્રતિનિધિત્વ અથવા રજૂઆત, ઓકે, પ્રપોઝનલ
રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અનુસાર યોજવામાં આવે છે. હવે હું તમને છે એક નાનકડી એક આખી મેથડથી તમને આ બધી વસ્તુ સમજાવી દઉં કઈ રીતે ચૂંટણી થાય છે. માની લો કે અહીંયા આપણી પાસે 4 પક્ષ છે. ક્લિયર? A, B, C અને D 4 પક્ષ. ઓકે, આ વ્યક્તિ નથી, આ શું છે? પક્ષ રહેલા છે. ટોટલ આપણે છે એ 10 સદસ્યો છે એ શું કરવા છે? રાજ્યસભામાં મોકલવા છે. ક્લિયર? 10 સદસ્યોને રાજ્યસભામાં મારે મોકલાવા છે. ક્લિયર? તો એના માટે ચૂંટણી છે એ આ કઈ રીતે થાય છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો શું આવશે? જે બધા MLA છે, ક્લિયર, એ બધાને બેલેટ પેપર આપવામાં આવશે. હવે જે બેલેટ પેપર આપેલા છે એમાં એમને આ રીતે પ્રેફરન્સ આપવાના હોય. આ X છે, Y છે, Z છે. ક્લિયર? બીજા બધા લોકો ઊભા છે. ક્લિયર? તો મારો ફર્સ્ટ પ્રેફરન્સ આને છે, સેકન્ડ આને છે, થર્ડ આને છે, ફોર્થ આને છે, ફિફ્થ આને છે. એ પ્રમાણે એને શું કરવાનું છે? આખું જે બેલેટ પેપર છે ભરવાનું છે. ઓકે, પછી બેલેટ પેપર છે એ શું કરવાનું રહેશે? ત્યાં મતપેટીમાં નાખવાનું રહેશે. પછી જ્યારે કાઉન્ટિંગ થશે, ક્લિયર, કાઉન્ટિંગ થશે તો ત્યારે શું થાય છે? ધ્યાન રાખો કે અહીંયા ઓલરેડી જે અલગ અલગ પક્ષ છે A, B, C, D, અથવા તમે ભાજપ લઈ લો, કોંગ્રેસ લઈ લો, આપ લઈ લો, કોઈ પણ 100 લઈ લો. ક્લિયર? તો એ પક્ષ છે એમને તો પોતાના સદસ્યોને કહી દીધેલું છે કે ભાઈ તમારે આપણો આ સદસ્ય છે એને ફર્સ્ટ પ્રેફરન્સ આપવાનો જ છે. તો બધા લોકો એ રીતે આપશે. ક્લિયર? તો ધ્યાન રાખો કે માની લો ટોટલ વોટ છે, કુલ મત છે. ક્લિયર? કુલ મત છે એમના 50% મત છે આને મળે છે. ક્લિયર? 20% મત આને મળે છે, 20% આને મળે છે અને આને 10% મત મળે છે. તો ધ્યાન રાખજો, આ A પક્ષ છે એના 5 સદસ્યો ચૂંટાશે, B ના 2, આના 2 અને આના 1. જે પ્રમાણે મતનું પ્રમાણ હશે એ પ્રમાણે સીટોની સંખ્યા આવે એને કહેવાય પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન. ક્લિયર? એટલે આ બાબત સમજાવવા માટે તમને આ સમજાવેલું છે. નહીતર તો તમે જો કે MLA અથવા MP ની ચૂંટણી હોય તેમાં તો શું હોય? જેને વધારે મત મળ્યા એ જીતી ગયા. બાકી બધાને ખાલી માની લ્યો કે 10 મતથી 100 મતથી ઇવન 1 મતથી પણ છે ઓછો મત હોય, ઓકે, ઉપરવાળા કરતા, તો એ હારી જશે. એની પાસે એક પણ વસ્તુ નહીં આવે. અહીંયા આવું નથી. અહીંયા તો જેટલા પ્રમાણમાં છે જેનું વોટિંગ છે, ક્લિયર, મળ્યું છે એ પ્રમાણે એને એટલી સીટો મળે છે. એ આખી ગણતરી કરવાની રહેતી હોય છે. ક્લિયર? ડન છે? તો આ રાજ્યસભાની ચૂંટણીની વાત કરી. હજી ડિટેલમાં આવે પણ આપણા પૂરતું આટલું ઇનફ છે. ઓકે, ડન છે. ચાલો, ઓકે. તો ધ્યાન રાખજો, રાજ્યસભામાં વસ્તીના આધારે રાજ્યોને શું કરવામાં આવે છે? બેઠકોની ફાળવણી કરવામાં આવે છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એવું નથી કે દરેક રાજ્યોને સરખી સીટ, એ રીતે નહીં. જે રાજ્યની જેટલી વસ્તી હશે એ પ્રમાણે એને સીટો છે ફાળવવામાં આવે છે. ક્લિયર? જેમ કે તમે અહીંયા જોઈ લો, ઉત્તર પ્રદેશમાં 31 સભ્યો, તો ત્રિપુરામાં 1 સભ્ય છે. ક્લિયર? તો આ તમે જો ભાઈ જે મોટું રાજ્ય છે ત્યાં વધારે સીટ છે, નાનું રાજ્ય છે જનસંખ્યા ઓછી છે તો સીટ સાવ 1 થઈ જશે. ક્લિયર? અને જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ આ બાબતની USA સાથે, તો USAમાં શું છે? ત્યાં વસ્તીને ધ્યાનમાં નથી રાખવામાં આવતી, ત્યાં રાજ્યને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે ત્યાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર છે શું કર્યું છે? સમાન પ્રતિનિધિત્વ આપેલું છે. ક્લિયર? તો USAમાં 50 રાજ્યો છે તો દરેક રાજ્યમાંથી શું કર્યું છે? 2 સદસ્યો રાખવામાં આવે છે. ઓકે, તો દરેક રાજ્યના 2, એમ ટોટલ કેટલા સદસ્યો છે? 100 સદસ્યો છે એ સેનેટમાં તમને જોવા મળે છે. પણ ભારતની વાત કરવામાં છે તો ભારતમાં આ રીતે નથી. ત્યાં બધા રાજ્યોને સરખી સીટો નથી આપી. વસ્તીના આધારે આપણે શું કરેલું છે? સીટોની ફાળવણી કરેલી છે. ક્લિયર? હવે વાત આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ. ક્લિયર? તો ધ્યાન રાખજો કે રાજ્યસભામાં દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પરોક્ષ રીતે, ઓકે, ખાસ હેતુસર બનાવવામાં આવેલી ઇલેક્ટોરલ કોલેજ છે એના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે. હવે ઇલેક્ટોરલ કોલેજ એટલે શું? તો ધ્યાન રાખજો કે અહીંયા ચૂંટણીની સિસ્ટમ તો એ જ છે, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ અને પ્રમાણસર રજૂઆત, એટલે કે પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન છે એ. પણ ધ્યાન રાખજો, હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ફક્ત 3, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પુડ્ડુચેરી,
એના જે સદસ્યો છે એ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે. શા માટે? કારણ કે આ 3 જગ્યાએ છે એ શું છે? વિધાનસભા રહેલી છે. ક્લિયર? આ 3 જગ્યાએ તમને વિધાનસભા જોવા મળે છે, બાકી કોઈ જગ્યાએ છે એ વિધાનસભા જોવા મળતી નથી. તો એ તમારા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ડન છે. આ માળખું ખ્યાલ આવી ગયું. તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આ તમને સીટ જોવા મળે છે. અને ત્રીજું આવે છે નોમિનેટેડ મેમ્બર્સ. ક્લિયર? હવે એક મિત્રો ખાસ અહીંયા થોડુંક આગળ ધ્યાન રાખી લેજો કે આપણે આગળ જ્યારે વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ક્લિયર, એની સીટ મેં તમને કેટલી કહી હતી? 4. પણ એ 4 સીટ છે એ માત્ર પુડ્ડુચેરી અને દિલ્હી એની જ છે. ક્લિયર? આ જમ્મુ કાશ્મીર છે એની મેં સીટ હજી એમાં કાઉન્ટ નથી કરી, એ ધ્યાન રાખજો. જમ્મુ કાશ્મીરની સીટ એ 4 સીટમાં મેં કાઉન્ટ નહોતી કરી, એટલે એ થોડુંક ગાંઠે બાંધીને રાખજો. ક્લિયર? એ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ઓકે, ડન છે. ચાલો હવે નોમિનેટેડ મેમ્બર્સ. ક્લિયર? નોમિનેટેડ મેમ્બર્સ છે એ. ક્લિયર? તો ધ્યાન રાખજો, 4 બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. LASS. ક્લિયર? લિટરેચર, આર્ટ, સાયન્સ એન્ડ સોશિયલ સર્વિસીસ. ઓકે, સાહિત્ય છે. ઓકે, સાહિત્ય છે, કલા છે, આર્ટ છે, વિજ્ઞાન છે અને સમાજ સેવા. ક્લિયર? એના આધારે શું કરવામાં આવે છે? નોમિનેશન કરવામાં આવે છે. તો યાદ તમે આ રીતે કરી શકો છો. લાશ. ક્લિયર? લાશ યાદ રાખી લો એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જશે. ઓકે, ડન છે મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો આ જે 4 ફિલ્ડમાં જે વિશેષ જ્ઞાન અથવા અનુભવ ધરાવતા હોય તો એવા લોકોને, ક્લિયર, એવા 12 લોકો છે એમની નિમણૂક રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કરે છે. હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એવો રહેતો હોય કે શું રમતગમતમાં જોડેલ છે? કારણ કે તમને સચિન તેંડુલકર તરત જોવા મળે. ક્લિયર? તો કહેવાનું રમતગમતનો ક્રાઇટેરિયા છે અહીંયા નથી આપેલો. અહીંયા તો 4 બાબત જ આપેલી છે: કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા. એટલે એમને સમાજ સેવા છે એના આધારે આમાં લેવામાં આવ્યા હોય એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. રમતગમત અલગથી ક્યાંય આપેલ નથી. ઓકે, તમે આર્ટિકલ કે કાંઈ પણ વાંચશો તમને ક્યાંય એ બાબત જોવા નહીં મળે. ઓકે, તો શા માટે નામાંકનની બાબત રાખવામાં આવી? તો નામાંકનનો જે તર્ક છે એ છે કે ભાઈ વિખ્યાત વ્યક્તિઓ છે એમને ચૂંટણી પ્રક્રિયા કર્યા વિના રાજ્યસભામાં સ્થાન આપવું, કે જેના કારણે છે એમના જે અનુભવો છે એ સમાજ સેવાના હોય, વિજ્ઞાનના હોય, સાહિત્ય હોય કે કલા, એ બધા અનુભવોનો લાભ આપણને મળી રહે. ક્લિયર? પણ ધ્યાન સાથે એ પણ રાખજો, અમેરિકાનું જે સિનેટ છે એમાં નામાંકિત સભ્યો ત્યાં જોવા નહીં મળે. ઓકે, અમેરિકાના સિનેટમાં નામાંકિત સભ્યો એની કોઈ બાબત રાખવામાં આવેલી નથી. એ ખાલી ભારત પાસે છે. ઓકે, ડન છે. તો અહીંયા આપણે આ રાજ્યસભાનું આખું માળખું જોઈ લીધું. રાજ્યમાંથી સદસ્યો કઈ રીતે આવે છે, કેન્દ્રમાંથી કઈ રીતે આવે છે અને નોમિનેશન. ક્લિયર? તો આટલી બાબતો મિત્રો તમારે આ સેશનમાં ધ્યાનમાં રાખવાની હતી. ક્લિયર? તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, એક ક્વેશ્ચન જોઈ લો. ક્લિયર? કે ભારતના બંધારણ દ્વારા રાજ્યસભામાં નીચેનામાંથી કઈ વિશેષ સત્તા આપવામાં આવી છે? એ રાજ્યના હાલના પ્રદેશને બદલવા, રાજ્યનું નામ બદલવું. બી, રાજ્યની સૂચિમાં કાયદા બનાવવા, સંસદને સશક્તિકરણ કરવાનો એક ઠરાવ પસાર કરવો અને એક અથવા વધુ અખિલ ભારતીય સેવાઓ બનાવી. સી, રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવો અને રાષ્ટ્રપતિની નિવૃત્તિ પછી પેન્શન નક્કી કરવું. અને ડી, ચૂંટણી પંચની કામગીરી નક્કી કરવા અને ચૂંટણી કમિશનરોની સંખ્યા નક્કી કરવી. તો આ પ્રશ્ન છે, આ બધા પ્રશ્નો તમને સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 એ બધામાં પૂછાઈ જાય. ક્લિયર? તો આનો જવાબ તમારે હોમવર્કમાં કરવાનો છે. તમે કહેશો અમે તો હોમમાં જ છીએ, એટલે જ એ વર્ક તમારે કરવાનું છે. જો કે આનો આન્સર છે એ બધા નેક્સ્ટ સેશનમાં બધે આવશે. ક્લિયર? તો આ બધા પ્રકારના પ્રશ્નો છે તમારી એક્ઝામિનેશનમાં આવી જાય છે. ક્લિયર? તો થોડુંક ડિટેલમાં આ પ્રમાણે આપણે વાંચવાનું પણ છે. ક્લિયર છે મિત્રો? તો ચાલો મિત્રો, આ સાથે આજનું સેશન આપણે સમાપ્ત કરશું. નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરવાના છે લોકસભાનું જે માળખું છે એ, અને પછી એના સાથે જોડાયેલી અન્ય બાબતો છે એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો ચાલો હવે આપણે વાત કરીએ લોકસભાના માળખા વિશે.
તો કમ્પોઝિશન ઓફ લોકસભા, ક્લિયર? તો એમાં ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો કે અહીંયા લોકસભાની અંદર રાજ્યમાંથી કઈ રીતે સદસ્યો આવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાંથી કઈ રીતે સદસ્યો આવે છે, ઇવન અત્યાર સુધી જે આપણે એંગ્લો ઇન્ડિયન ઓકે એમને જે નોમિનેટ કરવાની બાબત રાખી હતી તો એ શું હતી એમની ચર્ચા છે આપણે અહીંયા કરવાના છીએ, ક્લિયર? તો ધ્યાન રાખજો કે અહીંયા લોકસભાની જે મહત્તમ ઓકે શક્તિ અથવા સ્ટ્રેન્થ અથવા જે સંખ્યા છે એ કેટલી રાખવામાં આવેલી છે? 550 નક્કી કરવામાં આવેલી છે, એટલે મહત્તમ સંખ્યા આટલી રહેશે અત્યાર સુધી. પછી બંધારણીય સુધાર કરીને છે આમાં સુધાર વધાર કરી શકાય છે, સંખ્યા ફેરફાર કરી શકાય છે, હાલની વાત છે, ક્લિયર? તો ધ્યાન રાખજો આમાંથી 530 સભ્યો છે એ રાજ્યોના પ્રતિનિધિ હોવાના છે અને 20 સભ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ હોવાના છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 530 રાજ્ય અને 20 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ. પણ આ શું છે? મેક્સિમમ. ધ્યાન રાખજો આ શું છે? મેક્સિમમ સંખ્યાની વાત છે. હાલની જો આપણે વાત કરીએ તો હાલમાં લોકસભામાં 543 સભ્યો છે, ક્લિયર? જેમાંથી 530 સભ્યો રાજ્ય, ક્લિયર? હવે અત્યારે ધ્યાન રાખજો આપણે જમ્મુ કાશ્મીર ને બધાની સીટ અત્યારે આમ જ ગણેલી છે, ક્લિયર? હજી કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે ગણેલ નથી, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એનું એડજસ્ટમેન્ટ ને હજી મેં અલગથી નથી બતાવ્યું, ક્લિયર? ચાલો, તો એ પ્રતિનિધિત્વ અહીંયા છે અને 13 સભ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ક્લિયર? તો અહીંયા તમને આખે આખી આ લોકસભા જોવા મળે છે. અહીંયા આ અધ્યક્ષનું સ્થાન છે, આ તરફ છે એ શાસક પક્ષ બેસે છે, આ તરફ વિપક્ષના લોકો રહે છે અને બાકી તમને જે પ્રેક્ષક ગેલેરી જોવા મળી રહી છે, ક્લિયર? પ્રેક્ષક ગેલેરી જોવા મળે છે તો એમાં જે બહારથી જે આવેલા લોકો છે, પ્રેક્ષકો છે, એ ત્યાં બેસતા હોય છે, ક્લિયર? અને અહીંયા અન્ય પક્ષના લોકો છે એ રહેતા હોય છે. તો આખે આખું આ છે એ લોકસભાનું આખું માળખું રહેલું છે, ક્લિયર? લોકસભાનું માળખું રહેલું છે, ક્લિયર? તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો ધ્યાન રાખજો લોકસભામાં રાજ્યોના જે પ્રતિનિધિઓ છે એ સીધા રાજ્યોના પ્રાદેશિક મત વિસ્તારના લોકો છે એમના દ્વારા ચૂંટાયેલા હોય છે, ક્લિયર? ડાયરેક્ટલી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા જ લોકો દ્વારા ચૂંટાય છે, ક્લિયર? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ક્લિયર? હવે અહીંયા ક્લિયર? અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, ઓકે, કે જ્યાં દરેક ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 વર્ષથી ઉપર છે, ક્લિયર? અને બંધારણની જોગવાઈ હેઠળ અથવા કોઈ પણ કાયદા હેઠળ એને ગેરલાયક ઠેરવેલ નથી, તો એ બધા લોકો ચૂંટણીમાં મત આપવા માટે પાત્ર છે. એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. 18 વર્ષથી એક તો જે ઉંમર છે એ ઉપરની હોવી જોઈએ અને બીજું કોઈ કાયદા દ્વારા કે કોઈ બાબત દ્વારા છે એમને ગેરલાયક ઠેરવેલા હોવા જોઈએ નહીં. એટલે કે ધ્યાન રાખજો અહીંયા પુખ્ત મતાધિકાર, ક્લિયર? એ સિદ્ધાંત, ઓકે, એક જ મિનિટ, પુખ્ત મતાધિકાર છે એ સિદ્ધાંત છે એમના આધારે, ક્લિયર? એ ચૂંટણીના સિદ્ધાંત પર છે એ અહીંયા બધાને ચૂંટવામાં આવે છે. એડલ્ટ ફ્રેન્ચાઇઝ એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે, ઓકે? હવે ધ્યાન રાખજો કે આ 18 વર્ષની બાબત છે, ક્લિયર? 18 વર્ષની બાબત છે એ પહેલાથી ન હતી, પહેલા તો 21 વર્ષ, ઓકે, 21 વર્ષની ઉંમર રાખેલી હતી, પણ 61મો બંધારણીય સુધાર છે કરીને, ઓકે, 1988 61મો બંધારણીય સુધાર અધિનિયમ 1988 છે, એમાં મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને કેટલી કરવામાં આવી? 18 વર્ષ કરવામાં આવી. એટલે આ પ્રશ્ન પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, ભાઈ કયા બંધારણીય સુધાર અધિનિયમ દ્વારા જે મતદાનની ઉંમર છે એ 21 થી ઘટાડીને 18 કરવામાં આવી? તો પછી 61મો બંધારણીય સુધાર ધ્યાનમાં રાખવાનો છે, ઓકે? ચાલો નેક્સ્ટ. હવે એ તો રાજ્યની વાત થઈ, ક્લિયર? તો કેન્દ્ર શાસિત પ્રદેશો એમાંથી પ્રતિનિધિત્વ, તો મોરઓવર ચૂંટણીની પ્રક્રિયાને બધું સરખું છે, એમાં કોઈ અલગથી નથી, ક્લિયર? તો ધ્યાન રાખજો બંધારણમાં સંસદને લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની પસંદગી કરવાની રીત, ઓકે,
એ સૂચવવા માટે શું આપેલી છે? સત્તા આપેલી છે. કોને? સંસદને. સંસદ છે એ અધિનિયમ બનાવીને, કાયદો બનાવીને છે આખી આ પ્રક્રિયા છે એ નિર્ધારિત કરી શકે છે. તો મોરઓવર છે રાજ્યોમાં જે પ્રક્રિયા છે એ જ અહીંયા રાખવામાં આવતી હોય છે. ક્લિયર? તો એના માટે સંસદે કેન્દ્ર શાસિત પ્રદેશ ઓકે લોકોના ગૃહની સીધી ચૂંટણી અધિનિયમ 1965 ક્લિયર એ લાગુ કર્યો છે અને એના દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લોકસભાના સભ્યોની પણ સીધી ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. એટલે ત્યાં પણ ડાયરેક્ટ ઇલેક્શન જ છે. ક્લિયર? પ્રત્યક્ષ ચૂંટણી છે જે આપણે રાજ્યોમાં જે રીતે થતી હોય એ પ્રકારની છે. એટલે એમાં કોઈ અલગથી બાબત નથી. ક્લિયર? તો આપણે વાત કરીએ ભાઈ 530 છે એ રાજ્યોમાંથી ને 20 છે એ કેમાંથી? કેન્દ્ર શાસિત પ્રદેશો એમાંથી ચૂંટવામાં આવે છે. ક્લિયર? હવે એક નામાંકિત સભ્યો કે નામાંકિત સભ્યો નોમિનેટેડ મેમ્બર્સ એની થોડીક વાત કરી લઈએ. હવે આમાં ધ્યાન રાખજો. ક્લિયર? તો લોકસભામાં ઓકે એંગ્લો ભારતીય સમુદાય એમનું જો પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો રાષ્ટ્રપતિ શું કરી શકે? 2 સભ્યોની નિમણૂક કરી શકે એવી બાબત આપવામાં આવેલી હતી. જો હતી શબ્દ એટલા માટે કહું છું, અત્યારે નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો ધ્યાન રાખજો, મૂળ રૂપે આ જોગવાઈ 1960 સુધી ચાલવાની હતી, કારણ કે 50 થી લઈને 60 સુધી 10 વર્ષ માટે આને રાખી હતી. પછી આપણે શું કરતા રહ્યા? દર 10-10 વર્ષે આને રિન્યુ કરતા રહ્યા કે ભાઈ એંગ્લો ઇન્ડિયન છે એમનું પ્રતિનિધિત્વ પૂરતું નથી લોકસભામાં, એટલા માટે 2 સીટો એના માટે શું રાખીએ? આરક્ષિત રાખીએ. ક્લિયર? જેમાં રાષ્ટ્રપતિ એમને નોમિનેટેડ કરે. તો આવી બાબત છે એ ચાલતી રહી. છેલ્લે આપણે 95મો બંધારણીય સુધાર કર્યો અને 2020 સુધી આ પદ્ધતિ આ પ્રક્રિયા લંબાવી દેવામાં આવી. પણ 2020 થી હવે આ આપણે આગળ વધારેલ નથી. છેલ્લે આપણે જે 104મો બંધારણીય સુધાર કર્યો તો એમાં માત્ર એસસી અને એસટી છે એમની જે સીટો છે એ લોકસભા અને રાજ્યસભા માટે આરક્ષિત રાખવામાં આવેલી છે. ક્યાં સુધી? 2030 સુધી. પણ જે એંગ્લો ઇન્ડિયન છે એમના માટે હવે સીટો અલગથી આપણે આરક્ષિત રાખેલી નથી, અથવા એના માટે નોમિનેશન કેવી કોઈ બાબત રહેશે નહીં. એ તમારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ડન છે? તો આ બાબત ભૂલતા નહીં. હવે એંગ્લો ઇન્ડિયન માટે સીટ આવે કહેવાનું, અત્યારે નથી. ક્લિયર? અત્યારે આ કોઈ સીટ અલગથી રાખેલી નથી. ચાલો, તો અત્યારે કેટલી સીટો રહેશે? 543. 530 છે એ રાજ્યમાંથી અને 13 છે એ ક્યાંથી? યુનિયન ટેરિટરી. હાલની સીટોની વાત છે અને મેક્સિમમ કેટલી છે? 550. તો આ બાબત મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભૂલી જતા નહીં. ક્લિયર? આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ લોકસભાની ચૂંટણી પદ્ધતિ વિશે. હવે ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે લોકસભાની ચૂંટણી પદ્ધતિ છે એમાં આપણે વાત કરવાની છે કે ભાઈ અહીંયા લોકો છે એ કઈ રીતે ચૂંટાઈને આવે છે, એમની પદ્ધતિ શું છે, પછી કેટલા મત વિસ્તારમાં ઓકે કઈ રીતે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે એ ત્યાં રાખવામાં આવે છે, એના માટેના ક્રાઇટેરિયા શું છે, એ બધી બાબતો આપણે બંધારણની જોગવાઈ અનુસાર જોવાના છીએ. ક્લિયર? તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે લોકસભાની ચૂંટણી પ્રણાલીને લગતા જે વિવિધ પાસાઓ છે આ પ્રમાણે આપણે જોવાના છે. પહેલું, પ્રાદેશિક મત વિસ્તાર, એટલે ભાઈ કેટલા વિસ્તાર માટે છે એક સીટ હશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તો લોકસભાની જે સીધી ચૂંટણી એટલે કે ડાયરેક્ટ ઇલેક્શન આપણે યોજવાના છે. ક્લિયર? તો એના માટે જે રાજ્ય છે એને આપણે શું કરીએ છીએ? ક્ષેત્રીય મત વિસ્તારોમાં વહેંચીએ છીએ. એટલે માની લો કે ભાઈ આ ગુજરાત છે. ક્લિયર? તો ગુજરાત છે તો એને આપણે શું કરશું? આખા એક મત વિસ્તારમાં આ રીતે વહેંચી દેશું. ક્લિયર? મત વિસ્તારમાં આપણે શું કરીએ છીએ? આ રીતે વહેંચી દઈએ છીએ. 1 2 3 4 ઓકે. એટલે આને આઈડિયલ ના માનતા એ ખાસ ધ્યાન રાખજો. પછી એવું ના વિચાર ભાઈ ગુજરાત આવડું જ છે. ક્લિયર? ગુજરાત છે તમારે ખાસ આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. તો એને આપણે શું કરતા આ રીતે ભાગમાં વહેંચતા હોઈએ છીએ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટની એક સીટ માટે. ક્લિયર? બીજી બાબત ખાસ ધ્યાન રાખજો, આના માટે આપણે 2 જેટલી જોગવાઈ રાખેલી છે. ક્લિયર? 2 જોગવાઈ છે. પહેલી, દરેક રાજ્યને લોકસભાની સંખ્યામાં એવી રીતે જગ્યાઓ ફાળવવી કે જેથી
એ સંખ્યા અને વસ્તી વચ્ચેનો ગુણોત્તર બધા રાજ્યો માટે શું આવે? સમાન આવે. આમ તો આપણે 1971 ક્લિયર 1971 છે એની જે વસ્તી ગણતરી છે એના આધારે આપણે લોકસભાની સીટો છે એ ફાળવણી કરેલી છે, એમની વસ્તી છે એમના આધારે. એટલે માની લો કે દર 10 લાખે આપણે એક સીટ રાખેલી છે. ક્લિયર? તો એ મહારાષ્ટ્રમાં પણ દર 10 લાખે એક સીટ રહેશે અને ગુજરાત છે ત્યાં પણ દર 10 લાખે શું રહેવાની છે? એક સીટ રહેવાની છે. ઓકે, તો પછી એમાં ફેરફાર નહીં થાય. ચાલો હવે તમે તમિલનાડુમાં ગયા તો ત્યાં 30 લાખે એક સીટ હશે, ગુજરાતમાં આવો તો 10 લાખે એક સીટ હશે, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો 20 લાખે એક સીટ હશે. એવું નહીં, દરેક જગ્યાએ દરેક રાજ્યમાં આ વસ્તી અને જે સીટનો ગુણોત્તર છે એ સમાન રહેશે. એ બાબત અહીંયા આપવામાં આવેલી છે. તો એ તમારા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ડન છે. પછી બીજી બાબત. ક્લિયર? હવે આ જે જોગવાઈ છે એમાં ધ્યાન રાખજો કે 6 મિલિયનથી જે ઓછી વસ્તી ધરાવનાર રાજ્ય છે ત્યાં લાગુ નહીં પડે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. 60 લાખથી જે ઓછી વસ્તી ધરાવનાર રાજ્ય છે એમને આ ક્રાઇટેરિયા નહીં લાગુ પડે. એમના માટે અલગ આપણે ક્રાઇટેરિયા રાખીશું. ક્લિયર? હવે બીજી બાબત, બીજી જોગવાઈ, પ્રત્યેક રાજ્યને જે પ્રાદેશિક મત વિસ્તારોમાં એવી રીતે વહેંચવા કે દરેક મત વિસ્તારની વસ્તી અને એને ફાળવવામાં આવતી બેઠકોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર પણ આખા રાજ્યમાં સરખો રહે. એટલે ફરીથી એ જ રીતે કે આપણે જે પ્રાદેશિક મત વિસ્તારો આ રીતે વહેંચીએ. ક્લિયર? આપણે પ્રાદેશિક મત વિસ્તારો આ રીતે વહેંચીએ છીએ તો આ જે 1 અને 2 વિસ્તાર, ઓકે, એની ગોઠવણ પણ એ રીતે જ કરવાની કે અહીંયા પણ 10 લાખ થવા જોઈએ, અહીંયા પણ શું થવા જોઈએ? 10 લાખ એ વસ્તી થવી જોઈએ. ક્લિયર? અથવા જે પણ, ઓકે, જે પણ આપણે વસ્તી રાખતા હોય તો એ વસ્તી છે એનો ગુણોત્તર સરખો રહેવો જોઈએ રાજ્યના દરેક ક્ષેત્રમાં. જેમ આપણે આખા ભારતની વાત કરતા હતા તો દરેક રાજ્ય જોતા હતા કે ગુજરાતમાં પણ 10 લાખ, મહારાષ્ટ્રમાં પણ 10 લાખ. તો હવે એક રાજ્ય છે તો એમાં જુનાગઢમાં પણ 10 લાખ અને સુરતમાં પણ 10 લાખ એ રીતે થવું જોઈએ. ક્લિયર? તો એ વિસ્તારની વસ્તી અને એને ફાળવવામાં આવતી બેઠકોની સંખ્યા પણ છે સરખી થવી જોઈએ. ક્લિયર? આખા રાજ્ય છે એમાં. ચાલો, તો એ બાબત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ બે જોગવાઈ છે એ. તો ટૂંકમાં અહીંયા બંધારણ ખાતરી આપે છે કે બે બાબતોમાં પ્રતિનિધિત્વની સમાનતા. પહેલું તો વિવિધ રાજ્યો વચ્ચે, ઓકે, ગુજરાત ને મહારાષ્ટ્ર, અને બીજું તે જ રીતે રાજ્યના જુદા જુદા મતદાર ક્ષેત્રો એટલે કે જુનાગઢ ને સુરત. ક્લિયર? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડન છે. ચાલો, તો હવે આપણે વાત કરીએ કે એક જોગવાઈ આપેલી છે કે ભાઈ આપણી જે વસ્તી ગણતરી પૂરી થાય, ક્લિયર, તો પછી આ સંખ્યાઓ છે એનું શું કરવાનું છે? રીએડજસ્ટમેન્ટ કરવાનું છે, ફરીથી બદલાવાની છે. એટલે કે રીએડજસ્ટમેન્ટ આફ્ટર ઈચ સેન્સસ. કે હવે ધ્યાન રાખજો, દરેક વસ્તી ગણતરી પછી લોકસભામાં રાજ્યોને જે બેઠકોની ફાળવણી છે એ બદલાવાની અને દરેક રાજ્યના જે ક્ષેત્રીય મત વિસ્તારો છે એનું વિભાજન છે એ ફરીથી ગોઠવણ કરવાની રહેશે. આ બાબત અહીંયા આપેલી છે. ક્લિયર? એટલે મત વિસ્તારો છે એ પણ ફેરવવાના છે અને જે સીટોની સંખ્યા છે એ પણ ફેરવવાની રહેશે દરેક વસ્તી ગણતરી થાય પછી. અને આ શક્તિ કોને આપેલી છે? સંસદને આના માટેની શક્તિ આપેલી છે. હવે ધ્યાન રાખજો, સંસદે આ બાબત માટે, આ હેતુ માટે અત્યાર લગી 4 સીમાંકન પંચ છે એમનું શું કર્યું છે? નિર્માણ કરેલ છે. ક્યારે ક્યારે? 1952માં, 62માં, 72માં અને 2002માં. શા માટે? કારણ કે અહીંયા 1951ની વસ્તી ગણતરી પૂરી થઈ, અહીંયા 61ની, અહીંયા 71ની અને અહીંયા 2001 છે એમની. જેવી વસ્તી ગણતરી પૂરી થાય, ઓકે, 2000 માની લો કે 1971ની વસ્તી ગણતરી પૂરી થઈ, 72 છે એ સમયગાળામાં, તો એના આધારે પછી શું કરવામાં આવે? સીમાંકન પંચ અધિનિયમ પસાર કરવામાં આવે અને એના આધારે પછી ડિલિમિટેશન કમિશન છે એ શું કરશે? આ બધી બેઠકોની ફાળવણી અને જે મત વિસ્તારો છે એનું વિભાજન કઈ રીતે કરવું એ નક્કી કરે કે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એનો કેટલો વિસ્તાર આ રાખવામાં આવે. ક્લિયર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો તમને સીમાંકન પંચ પૂછે તો 4 સીમાંકન પંચ અધિનિયમ બનાવેલા છે અને એના આધારે 4 સીમાંકન પંચનું આપણે નિર્માણ કરેલું છે. ઓકે, ડન છે. તો ખાસ ધ્યાન રાખજો. હવે આ બાબત 1976નો જે 42મો બંધારણીય સુધાર છે એના આધારે
જે લોકસભામાં રાજ્યોની બેઠકની ફાળવણી એ 1971 સ્તરે, ઓકે, 1971 સ્તરે આપણે જે પણ માની લો 545 સીટો છે એ ફિક્સ કરેલી હતી, ક્લિયર? તો એના સ્તરે 2000ની સાલ સુધી, ઓકે, રાજ્યના ક્ષેત્રીય મત ક્ષેત્રોમાં વિભાજન સ્થિર કરવામાં આવ્યું, એટલે કે હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. 1971ની જે વસ્તી ગણતરીને આધારે આપણે માની લો દર 10 લાખે એક સીટ રાખી, ક્લિયર? દર 10 લાખે એક સીટ રાખી તો એ સમાન રહેશે. હવે એમાં ફેરફાર નહીં થાય 2000ની સાલ સુધી. નહીતર તો શું થાય, 81માં આપણે વસ્તી ગણતરી કરીએ, 91માં પણ વસ્તી ગણતરી કરીએ, તો એના આધારે પછી ફેરફાર કોઈ થશે નહીં, ક્લિયર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓકે? તો આનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ વસ્તી મર્યાદિત, ઓકે, વસ્તીની મર્યાદા રહે, વસ્તીમાં થોડાક વધારા ઘટાડા ન થાય, ક્લિયર? તો એને પ્રોત્સાહન આપવા હેતુ છે આપણે 2001માં, ધ્યાન રાખજો, 2001માં 84માં સુધાર અધિનિયમ દ્વારા ફરીથી ગોઠવણ પર ફરીથી પ્રતિબંધ મૂકી દીધો. કેટલા વર્ષ માટે? 25 વર્ષ માટે. એટલે આપણે પહેલા શું કીધું ભાઈ 2000 સુધી કાંઈ નહીં, પાછું 2000ની સાલ આવી તો 2001થી લઈને 2026 સુધી આ સીટોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે 545 છે એટલે 545 જ રહેશે, એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય એવું સૂચવવામાં આવ્યું, ક્લિયર? તો 2026 સુધી છે કોઈ સીટોમાં ફેરફાર થશે નહીં. એની પહેલા કરવો પણ હોય તો તમારે પાછું શું કરવું પડે? સુધાર કરવો પડે. શું કરવું પડે? તમારે સંસદે છે એક્ટ પસાર કરવો પડે તો પછી આમાં સુધાર થાય, ક્લિયર? તો 2026 સુધી સીટોમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે બીજું ધ્યાન રાખજો, આ તો સીટોની સંખ્યાની વાત થઈ. કોની વાત છે? ફરીથી ધ્યાન રાખજો, સીટોની સંખ્યા. હવે આપણે વાત કરીએ જે વિસ્તારો છે, ઓકે, કે કેટલા વિસ્તારમાં એક મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ રહેશે. તો એ વિસ્તારોનું એડજસ્ટમેન્ટ છે એમાં જો શું કર્યું કે 2003માં 87માં બંધારણીય સુધાર દ્વારા 1991, ઓકે, 1991ની વસ્તી ગણતરીને આધારે નહીં પણ 2001ની વસ્તી ગણતરીના આધારે મત વિસ્તારોના સીમાંકન માટે પૂરી પાડવામાં આવે એવો સુધારો કરવામાં આવ્યો, ક્લિયર? કે ભાઈ હવે જે પણ રીએડજસ્ટમેન્ટ કરવું છે તો એ આપણે 1991ની વસ્તી ગણતરીના આધારે નહીં પણ 2001ની વસ્તી ગણતરીના આધારે શું કરશું? એ સીમાંકન કરશું કે ભાઈ આટલી વસ્તીમાં એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેશે, ક્લિયર? એ શું છે? સીટ નથી આપણે બદલાવી, સીટ તો જેટલી આ છે એ જ રાખી છે, ખાલી મત વિસ્તારો છે આપણે શું કર્યા છે એ એનું રીએડજસ્ટમેન્ટ કર્યું 2001ની વસ્તી ગણતરીના આધારે. અને બંધારણીય સુધાર કયો? 87મો, ક્લિયર? ચાલો, તો આ થોડુંક આમ જોવા જઈએ તો આમ સહેલી બાબત છે, પણ સૌપ્રથમ પહેલી વખત જ્યારે આપણે આ વાંચતા હોય તો થોડુંક અઘરું લાગે, ક્લિયર? પણ આમાં કોઈ અઘરી બાબત નથી, ક્લિયર? તો આ બધી બાબતો આપણે રીએડજસ્ટમેન્ટની જોઈ લીધી છે, ક્લિયર છે? ડન છે. હવે આપણે એક વાત કરીએ રિઝર્વેશન ઓફ સીટ ફોર એસસી એન્ડ એસટી, ક્લિયર? કે ભાઈ એસસી અને એસટી છે એમના માટે સીટ રિઝર્વ રાખવામાં આવે. તો ધ્યાન રાખજો કે લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એમના માટે બેઠકોની અનામતની જોગવાઈ વસ્તીના પ્રમાણે રાખેલી છે. ધ્યાન રાખજો વસ્તી પ્રમાણને આધારે છે, ક્લિયર? જેટલી વસ્તી હશે એ પ્રમાણે સીટો રહેશે. એટલે દરેક રાજ્યમાં અલગ અલગ સીટો છે એ રિઝર્વ હશે, ક્લિયર? એટલે એવું નહીં કે બધા રાજ્યોમાં ફિક્સ જ આપણે કોટા કરે, દરેક રાજ્યોમાંથી 5 સીટ એસસી એસટી માટે ફિક્સ, એ નહીં. જેટલી વસ્તી હશે એ પ્રમાણે સીટો નિર્ધારિત રહેશે, ક્લિયર? તો આ અનામત શરૂઆતમાં 10 વર્ષ એટલે કે 1960 સુધી ચાલુ રહેવાનું હતું, પણ આપણે શું કરીએ છીએ દર 10 વર્ષે આને રિન્યુ કરતા જઈએ છીએ, ક્લિયર? તો 2009માં 95માં સુધાર હેઠળ છે શું કર્યું? આને લંબાવ્યું ક્યાં સુધી? 2020 સુધી. અને હવે પાછું આપણે 2019માં 104, ઓકે, 104 એ બંધારણીય સુધાર કર્યો અને આ અનામત ક્યાં સુધી લંબાવ્યું છે? હવે 2030, એટલે કે હવે એસસી એસટીનું જે સંસદમાં લોકસભામાં, ખાસ ધ્યાન રાખજો લોકસભામાં છે, રાજ્યસભામાં નહીં, લોકસભામાં અને વિધાનસભા છે ત્યાં જે રિઝર્વેશન છે એસસી અને એસટી માટે એ 2030 સુધી ચાલુ રહેશે, ક્લિયર? કયો બંધારણીય સુધાર? 104માં. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામિનેશન માટે અગત્યની બાબત રહેલી છે, ક્લિયર? હવે ધ્યાન રાખજો
બંને ગૃહનો કાર્યકાળ. ક્લિયર? તો બંને ગૃહનો કાર્યકાળ છે તો બહુ સરળ બાબત છે. ક્લિયર? કે ભાઈ લોકસભા છે. ક્લિયર? તો એનો કાર્યકાળ કેટલો અને રાજ્યસભાનો કાર્યકાળ કેટલો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહે. તો પહેલા રાજ્યસભાની વાત કરી લઈએ. તો ધ્યાન રાખજો, રાજ્યસભા છે એ કેવું છે? કન્ટિન્યુઅસ હાઉસ છે, સતત ગૃહ છે. એનું ક્યારેય વિસર્જન થતું નથી. ક્લિયર? કાર્યકાળની તો હમણાં વાત કરી દે, પણ એ ધ્યાનમાં રાખજો, સતત ગૃહ છે એટલે એનું વિસર્જન થશે નહીં. તો સૌ પ્રથમ છે 1952માં છે રાજ્યસભાની રચના થઈ. ક્લિયર? એની પહેલા કાઉન્સિલ ઓફ સ્ટેટ ને બધું હતું જ, પણ બંધારણના આધારે 1952માં સૌ પ્રથમ રચના થઈ. ક્લિયર? એટલે કે એક તો કાયમી મંડળ છે અને વિસર્જનને આધીન નથી. ક્લિયર? તો આની પ્રોસિજર કઈ રીતે આગળ વધશે, લોકો નિવૃત્ત કઈ રીતે થશે? ક્લિયર? તો એના ત્રીજા ભાગના સભ્યો છે દર બીજા વર્ષે શું થાય છે? નિવૃત્ત થાય છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? એના 1/3 મેમ્બર છે દર બીજા વર્ષે છે એ નિવૃત્ત થશે. એટલે દર 2 વર્ષે 1/3 થાય એટલે 6 વર્ષ પતશે ને. ક્લિયર? 6 વર્ષ પતે એટલે આખી રાજ્યસભાના સદસ્યો બદલાઈ જાય. ક્લિયર? એટલે આમ કાર્યકાળ રાજ્યસભાના સદસ્યનો જોવો તો 6 વર્ષનો, બાકી તો રાજ્યસભા તો કન્ટિન્યુ ચાલુ રહેવાની છે. એટલે એના સદસ્યનો કાર્યકાળ જોવાનો આવે તો એ 6 વર્ષ તમારે ધ્યાનમાં રાખવાનું રહે. ક્લિયર? અને આ જે ખાલી થયેલી બેઠકો છે એ ત્રીજા વર્ષની શરૂઆતમાં છે એ નવી ચૂંટણી થાય અથવા રાષ્ટ્રપતિના નામાંકન દ્વારા ભરવામાં આવે છે. કારણ કે રાજ્યસભામાં આપણે વાત કરી 12 સદસ્યો છે, નામાંકન દ્વારા છે. ક્લિયર? અને બાકી ઇનડાયરેક્ટલી ચૂંટણી દ્વારા. ક્લિયર? તો ત્રીજા વર્ષની શરૂઆતમાં છે આ વસ્તુ કરવામાં આવે છે. ક્લિયર? બીજું, નિવૃત્ત થનારા સભ્યો છે એ કોઈ પણ સમયે ફરીથી ચૂંટણી અને નામકરણ માટે ફરીથી યોગ્ય છે. ક્લિયર? એટલે ફરીથી ચૂંટણી લડી શકે છે અથવા ફરીથી રાષ્ટ્રપતિ એને નોમિનેટેડ પણ કરી શકે છે. ડન છે? ક્લિયર? હવે ધ્યાન રાખજો, બંધારણમાં તમે જોવા જાઓ, બંધારણ વાંચવા બેસશો ને એના આર્ટિકલ, તો એમાં ક્યાંય તમને પદની અવધિ જોવા નહીં મળે. ચાલો 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ એ કોઈ બાબત નથી. એ કોના પર છોડી દીધી છે? સંસદ પર છોડી દીધી છે. એટલે બંધારણમાં તમને એવું નહીં જોવા મળે કે ભાઈ ચાલો આનો કાર્યકાળ 6 વર્ષનો અહીંયા આપેલો છે, એવું નથી. એ સંસદે નક્કી કરેલ છે. તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સંસદે જોગવાઈ કરી કે રાજ્યસભાના સભ્યની રાજ્યસભાની નહીં, રાજ્યસભાના સભ્યની પદની મુદત કેટલી રહેશે? 6 વર્ષની રહેશે. ક્લિયર? અને આ અધિનિયમ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ રાજ્યસભામાં પસંદ કરેલા સભ્યોની મુદત ઘટાડવાની સત્તા પણ આપી. હવે આ શા માટે? ધ્યાન રાખો, 1952માં જે લોકો ચૂંટાયા, ક્લિયર, એનો એકચ્યુઅલ કાર્યકાળ તો 1958 સુધી રહેવો જોઈએ, પણ આપણે એક બીજી વસ્તુ શું રાખેલી છે કે ભાઈ 1/3 સદસ્યો છે એ તો બીજા વર્ષે 2 વર્ષ પૂરા થશે એટલે નિવૃત્ત થઈ જશે. એટલે કે 1952ના જે સદસ્યો છે એમાંથી 1/3 સદસ્યો છે એ તો 54માં જ નિવૃત્ત થઈ જવાના છે. ક્લિયર? તો 54માં એટલે 2 વર્ષમાં જ નિવૃત્ત થાય તો એના માટેની પદ્ધતિ કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ. ક્લિયર? તો રાષ્ટ્રપતિને એમના સભ્યોની મુદત ઘટાડવાની સત્તા આપી આ અધિનિયમ છે એના દ્વારા. એટલે કે 1954માં માત્ર 2 વર્ષનો કાર્યકાળ ભલે થયો છે તો પણ એમને શું કરી દેવામાં આવ્યા? નિવૃત્ત કરી દેવામાં આવ્યા. પાછા 1956 ફરીથી 1/3 સદસ્યો છે, ક્લિયર, એને શું કરી દેવામાં આવ્યા? નિવૃત્ત કરી દેવામાં આવ્યા. ભલે એમનો 4 વર્ષનો જ કાર્યકાળ છે ત્યારે. અને 1958 આવશે એટલે જે 1/3 સદસ્ય બાકી રહ્યા છે એમના તો 6 વર્ષનો કાર્યકાળ થઈ ગયો એટલે પછી એમને નિવૃત્ત કરી દેવામાં આવશે ને એની જગ્યાએ બીજા એટલા જ સદસ્યો ત્યાં છે એ અપોઇન્ટ અથવા ચૂંટાઈને રાખવામાં આવશે. પછી તો આ સાયકલ આખી ચાલુ થઈ ગઈ. ક્લિયર? પછી આ સાયકલ ચાલુ થઈ ગઈ, પણ શરૂઆતના સમયમાં છે આ 2 વખત 52 અને આ 54 અને 56ના સમયગાળામાં છે એ રાષ્ટ્રપતિએ શું કર્યું? 1/3 સદસ્યોને નિવૃત્ત કર્યા. ક્લિયર? તો આટલી થોડીક બેઝિક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો ધ્યાન રાખજો, આ પ્રથમ બેચ છે એમાં કોને નિવૃત્ત થવું જોઈએ? કારણ કે 6 વર્ષ પૂરા થયા નથી એટલા માટે એ નક્કી લોટરી દ્વારા કરવામાં આવ્યું હતું. તો આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચાલો, તો આટલું તમારે ખાસ અહીંયા જોવાનું હતું અને રાષ્ટ્રપતિને છે આ સત્તા આપી દીધી કે ભાઈ તમે એનો જે સમય છે એ શું કરી શકો છો? ઘટાડી શકો છો. ક્લિયર?
તો અલ્ટિમેટલી સંસદ છે એ નિયમ બનાવી શકે છે. ક્લિયર? હવે વાત કરીએ લોકસભાનો કાર્યકાળ. તો ધ્યાન રાખજો, લોકસભાનો કાર્યકાળ પહેલામાં પહેલી બાબત, રાજ્યસભા સતત ગૃહ, લોકસભા સતત ચેમ્બર નથી. એટલે કે એની સામાન્ય અવધિ છે એ કેટલી છે કે જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય, માની લો લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને એની પ્રથમ બેઠક ભરાય તો એ તારીખથી 5 વર્ષ. ક્લિયર? રાજ્યસભાના સદસ્યની 6 વર્ષ, પણ અહીંયા 5 વર્ષ. ક્લિયર? અને પછી શું થઈ જશે? આપમેળે વિલીન થઈ જશે. 5 વર્ષ થશે એટલે ઓટોમેટિકલી છે એ બંધ થઈ જશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે ધ્યાન રાખજો કે રાષ્ટ્રપતિ એ છે 5 વર્ષ પૂરા થયા પહેલા પણ કોઈ પણ સમયે લોકસભાને શું કરે છે? વિસર્જન કરવાનો અધિકાર એમને રહેલો છે. ક્લિયર? અને એને કોઈ પણ અદાલતમાં પડકારવામાં આવી શકે નહીં. એટલે 5 વર્ષ થાય તો ઓટોમેટિક વિલીન થઈ જ જશે, પણ 5 વર્ષની પહેલા પણ ઓકે એને વિસર્જિત કરી દેવી હોય તો એ રાષ્ટ્રપતિ કરી શકે છે. ક્લિયર? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે ધ્યાન રાખજો, આ સિવાય એક્સેપ્શનલ અપવાદરૂપ શું છે કિસ્સાઓ કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ છે, રાષ્ટ્રીય કટોકટી છે, એના સમયગાળા દરમિયાન લોકસભાની મુદ્દત કોઈ પણ સમયની લંબાઈ એટલે કે અનિશ્ચિત કાળ સુધી એને લંબાવી શકાય છે. ક્લિયર? એટલે કે દર એક વર્ષે તમારે શું કરવું પડે? રિન્યુ કરાવતું રહેવું પડે. ઓકે, એક વર્ષ માટે રિન્યુ કરાવતું રહેવું પડે, પણ એને લંબાવી શકાય છે. ક્યારે? કટોકટી ચાલુ હોય ત્યારે. પણ જેવી કટોકટી પૂરી થશે, ક્લિયર? કટોકટી પૂરી થશે એટલે 6 મહિનાની અવધિમાં તમારે શું કરાવી દેવું પડે? ઇલેક્શન કરાવી દેવું પડે, ચૂંટણી કરાવી દેવી પડે. એનાથી પછી આગળ વધી શકે નહીં. પણ કટોકટી ચાલુ હોય ત્યારે તમે એને લંબાવી શકો છો. ક્લિયર? એને લંબાવી શકાય છે. પૂરી થાય એટલે 6 મહિનાની અંદર ચૂંટણી કરાવી દેવાની છે. તો એ કાર્યકાળની બાબત થઈ. ક્લિયર? ડન છે. તો ચાલો મિત્રો, આ સેશનમાં આપણે આટલી જ બાબત જોવાની હતી. નેક્સ્ટ સેશનમાં સંસદની સદસ્યતા કઈ રીતે મળશે, ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા, ડિસ્ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા, ક્યારે જે સંસદના સદસ્યો છે એમની સીટો ખાલી થઈ જશે, એ બધી બાબતો આપણે આવનારા સેશનમાં જોવાના છે. મિત્રો, અત્યાર સુધી છે આપણે સંસદનો જે ટોપિક છે એની અંતર્ગત જે બેઝિક બધી ડિટેલ છે એમની વાત કરી, સાથે સાથે જે રાજ્યસભા છે એમના માળખાની આપણે વાત કરી. ક્લિયર? બીજી આપણે લોકસભા છે એના માળખાની વાત કરી કે રાજ્યસભા અને લોકસભા બંનેમાં કઈ રીતે છે એ સદસ્યો ચૂંટાઈને આવે છે. હવે આ જે સેશન છે એની અંતર્ગત આપણે એમની સદસ્યતાની વાત કરવાની છે. ક્લિયર? કે ભાઈ સંસદના જે સદસ્યો છે, ક્લિયર, તો એમની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, ક્યારે ડિસ્ક્વોલિફાય થાય છે. ક્લિયર? તો એ રિલેટેડ બધી વાતો આ સેશનમાં આપણે કરવાની છે. તો ચાલો જોઈએ આ બધી બાબતો. ઓકે, ડન. ઓકે, તો પહેલી વાત આપણે કરશું લાયકાત છે એમની, ક્વોલિફિકેશન છે એમની, કે માની લો કે તમારે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ બનવું છે. ઓકે, તો તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ. ક્લિયર? તો પહેલી બાબત ધ્યાન રાખજો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓકે, આપણે આની પહેલા જ્યારે કારોબારી આખી જોઈ એમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રીમંડળ આ બધાની બાબત જોઈ તો એમાં પહેલી એક કોમન બાબત આ જ આવે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. ક્લિયર? બીજી બાબત કે એમને આ હેતુ માટે ચૂંટણી પંચ દ્વારા જે ઓથોરાઇઝ પર્સન હોય, અધિકૃત વ્યક્તિ હોય, એના સમક્ષ એને શપથ લેવાની રહે છે અને ખાતરી આપવાની રહે છે. જ્યારે તે ઉમેદવારી પત્રક ભરે છે ત્યારે એમને શપથ અને ખાતરી આપવાની રહે છે. શું શપથ લે છે? ધ્યાન રાખજો કે પહેલું, ભારતના બંધારણ પ્રત્યે એ પોતે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખશે. ઓકે, વફાદારી રાખશે. બીજું કે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને સમર્થન આપશે. એટલે કે સાર્વભૌમત્વ અને અખંડિતતા છે એને સાચવીને રાખશે. ક્લિયર? આ શપથ છે એ ક્યારે લેવામાં આવે છે? આ શપથ છે એ જ્યારે ઉમેદવારી પત્રક ભરે છે ત્યારે એમને શપથ લેવાની રહેતી હોય છે. ક્લિયર? તો આ બે બાબત થઈ. ત્યાર પછી બાબત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રાજ્યસભા, ઓકે, એમાં જો એને અપિયર થવું હોય તો એના માટે મિનિમમ 30 વર્ષ, ક્લિયર, એટલી ઉંમર હોવી જોઈએ. અને લોકસભાના કિસ્સામાં
25 વર્ષ મિનિમમ છે એમની એજ હોવી જોઈએ. એના કરતાં ઓછી એજના લોકો છે ફોર્મ ભરી શકશે નહીં. તો આ બેઝિક એજના ક્રાઇટેરિયા છે. રાજ્યસભા માટે 30 અને લોકસભા માટે 25. ક્લિયર? એના પછી ધ્યાન રાખજો, સંસદ દ્વારા સૂચવવામાં આવેલ અન્ય લાયકાત હોવી જોઈએ. હવે સંસદ દ્વારા સૂચવવામાં આવેલ અન્ય લાયકાત એટલે શું? સંસદ શું કરશે? કાયદો બનાવશે. ક્લિયર? અને આ કાયદામાં જે બાબતો છે બતાવવામાં આવેલી હશે એ બધી ક્વોલિફિકેશન આ વ્યક્તિમાં હોવી જોઈએ. જેમ કે સંસદે છે એ કાયદો બનાવ્યો છે RPA 1951, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ અથવા PRA પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951, જનપ્રતિનિધિત્વ ધારો 1951. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સંસદે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 છે એ બનાવેલ છે ને એમાં જે વધારાની લાયકાતો છે આપણે થોડીક જ જોવાના છે, પણ બીજી બધી લાયકાતો છે આમાં બતાવવામાં આવેલી છે. ક્લિયર? તો જેમ કે તેમણે સંસદીય મત વિસ્તાર માટે મતદાર તરીકે નોંધણી કરાવી જોશે. ક્લિયર? હવે ધ્યાન રાખજો કે પહેલા આ લાયકાત હતી, જ્યારે 1951માં છે આ કાયદો બન્યો ત્યારે લાયકાત હતી કે જે જગ્યાએ તમારે છે ઉમેદવારી પત્રક ભરાવાનું છે, ક્લિયર, એ જગ્યાએ તમે પોતે મતદાર તરીકે નોંધાયેલા હોવા જોઈએ. પછી આ ક્રાઇટેરિયા નથી, અત્યારે હાલમાં એ ક્રાઇટેરિયા નથી, એ તમે ધ્યાનમાં રાખજો મિત્રો. ક્લિયર? તો રાજ્યસભા અને લોકસભા બંને કિસ્સામાં સમાન રહેશે એવું ત્યારે 1951ના એક્ટમાં કહેવામાં આવ્યું હતું. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બીજું, કોઈ ખાસ રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી લડનારા ઉમેદવારે તે રાજ્યમાં મતદાર તરીકેની આવશ્યકતાઓની જરૂરિયાત 2003માં છૂટ આપવામાં આવી હતી. છૂટ આપવામાં આવી હતી એટલે પછીથી એ છૂટ આપી દેવામાં આવી છે. અને 2006માં સુપ્રીમ કોર્ટે પણ આ ફેરફારની બંધારણીય માન્યતાને શું આપ્યું? સમર્થન આપ્યું. શરૂઆતમાં મેં તમને કહ્યું ને કે ભાઈ શરૂઆતમાં તો તમારે જ્યાંથી ચૂંટણી લડવી હોય ત્યાં તમે મતદાર તરીકે નોંધાયેલા હોવા જોઈએ, પણ પછી 2003માં છે આમાં છૂટ આપવામાં આવી અને 2006માં સુપ્રીમ કોર્ટે પણ આને સમર્થન આપ્યું. હવે આ બાબત ધ્યાન રાખજો, જો વ્યક્તિ એ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં SC અથવા જે ST છે, ક્લિયર, એની અનામત બેઠક છે, ઓકે, એના પર લડવા માંગે છે તો એ ત્યાંના જ SC અથવા ST છે એના સભ્ય હોવો જોઈએ. જો અનામત બેઠક લડવા માંગે છે તો સામાન્ય સીટમાં તો બધા લડી શકે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. રિઝર્વ સીટ છે તો એના માટે ત્યાંનો SC અથવા ST હોવો જોઈએ. ક્લિયર? તો એ ધ્યાનમાં રાખવાનું છે. બાકી સામાન્ય બેઠક છે એમાં તો એ લડી શકે છે. ક્લિયર? એમાં કોઈ ઇસ્યુ નથી. તો આ બાબત આટલી ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ પછી ક્વોલિફિકેશનની જેમ અયોગ્યતા, ડિસ્ક્વોલિફિકેશન, કે કઈ કઈ બાબતોને આધારે છે ને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા પહેલામાં પહેલી બાબતો કે બંધારણ હેઠળ, ઓકે, કોન્સ્ટિટ્યુશનમાં કેટલી ડિસ્ક્વોલિફિકેશનની વાત કરેલી છે. તમને એક્ઝામમાં બે રીતે પૂછી લે કે બંધારણમાં કઈ રીતે ડિસ્ક્વોલિફિકેશનની વાત કરી છે અથવા અન્ય રીતે કઈ રીતે અયોગ્યતા અથવા ડિસ્ક્વોલિફિકેશનની વાત કરેલી છે. પેલા બંધારણની દ્રષ્ટિએ જોઈ લઈએ. ક્લિયર? તો પહેલામાં પહેલું કે એ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર હેઠળ નફાનો હોદ્દો ધારણ કરતા હોય, લાભનું પદ ધરાવતા હોય તો ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. પછી એમાં મંત્રી અથવા સંસદ દ્વારા મુક્ત કરાયેલી અન્ય ઓફિસો છે એ લાભના પદમાં નથી આવતી. એ લાભના પદની બાબતો આપણે છે એ રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં અને બીજા બધા ચેપ્ટર છે એમાં ઘણી બધી વખતે આપણે જોઈ ગયા છીએ. ક્લિયર? એટલે અત્યારે ફરીથી ચર્ચા કરવાની જરૂર નથી. બીજું, જો તેને અસ્થિર મગજ, અનસાઉન્ડ માઇન્ડ, ક્લિયર, એ જાહેર કરેલ હોય, કોણે? મેં કે તમે નહીં, પણ અદાલતે, સક્ષમ અદાલતે જાહેર કરેલ હોય ભાઈ એ વ્યક્તિ છે એ અસ્થિર મગજનો છે તો પછી એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. ક્લિયર? પછી નાદારી નોંધાવે છે. ક્લિયર? આ ધ્યાન રાખજો, નાદારી નોંધાવે, બેંકરપ્ટ થઈ જાય છે, ક્લિયર, તો પણ એ ડિસ્ક્વોલિફાઈ થશે. ક્લિયર? અને બીજું, ભારતનો નાગરિક રહે નહીં અથવા સ્વૈચ્છિક રીતે વિદેશની નાગરિકતા શું કરે છે? અપનાવી લે છે. ક્લિયર? તો પછી એ અહીંયા
ઉમેદવારી માટે લાયક રહેશે નહીં, એ અયોગ્ય ઠરશે. ક્લિયર? તો આટલી બાબતો છે એ બંધારણમાં આપેલી છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બંધારણની દ્રષ્ટિએ આટલી બાબત ડિસ્કોલિફાય માટે આવે છે. ક્લિયર? અને બીજું, સંસદ જે કાયદો બનાવે એના હેઠળ. ક્લિયર? સંસદ જે કાયદો બનાવે એ કાયદામાં જે બાબતો ઉલ્લેખિત કરેલી હોય તો એના આધારે એને ડિસ્કોલિફાય ઠેરવવામાં આવશે. ક્લિયર? તો આપણે થોડીક બાબતો જોઈ લઈએ કે ભાઈ સંસદે જે આરપીએ 1951 બનાવ્યું. ક્લિયર? તો એમાં કયા ડિસ્કોલિફિકેશનના ક્રાઇટેરિયા છે? તો પહેલું, કોઈ ચોક્કસ ચૂંટણીના ગુનાઓ અથવા ચૂંટણીમાં ભ્રષ્ટ વ્યવહાર માટે એને દોષિત ઠેરવવામાં આવેલો હોવો જોઈએ નહીં. જો દોષિત ઠેરવાયેલો છે તો ડિસ્કોલિફાય થશે. ક્લિયર? બીજું, 2 કે તેથી વધુ વર્ષની કેદની સજા, કોઈ ગુનામાં છે દોષિત ઠેરવાયો છે અને 2 અથવા 2 કરતાં વધારે વર્ષ છે એની સજા થયેલી છે. ક્લિયર? પછી આમાં આ ધ્યાન રાખજો, જો નિવારક અટકાયત, જે આપણે આગળ મૂળભૂત અધિકારમાં પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટની વાત કરી હતી, એના આધારે જો અટકાયત કરેલી હોય તો એ અહીંયા કાઉન્ટ કરવામાં નથી આવતું. ઓકે, પ્રિવેન્ટિવ ડિટેન્શન વાળી બાબત છે એ અહીંયા કાઉન્ટ કરવામાં નથી આવતી, એટલે એક ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? પછી ચૂંટણી ખર્ચનો હિસાબ નોંધાવવામાં નિષ્ફળ થાય તો. ક્લિયર? એમને જે ચૂંટણી લડી છે એમાં જે પણ ખર્ચ કર્યો છે એ ખર્ચ સમયસર છે એ ચૂંટણી પંચને આપવામાં નિષ્ફળ જાય તો પણ ડિસ્કોલિફાય થશે. ક્લિયર? પછી સરકારના કરાર, કાર્યો અથવા સેવાઓમાં ન હોવા જોઈએ, જો હશે તો ડિસ્કોલિફાય થશે. ક્લિયર? તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો. ઓકે, હવે ધ્યાન રાખજો, ડિરેક્ટર કે મેનેજિંગ એજન્ટ ના હોવા જોઈએ કે જ્યાં કોર્પોરેશનમાં નફાનું પદ હોય. ક્લિયર? એટલે સિમ્પલ બાબત છે કે ભાઈ 25% કરતા છે એ વધારેનો હિસ્સો, સરકારનો હિસ્સો કોઈ કોર્પોરેશનમાં રહેલો હોય અને ત્યાં, પછી ધ્યાન રાખજો, ત્યાં આ વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર છે અથવા કોઈ પણ પદ ઉપર છે, ત્યાં લાભનું પદ ધરાવે છે તો એને ડિસ્કોલિફાય ગણવામાં આવશે. ક્લિયર? રાજ્યમાં ભ્રષ્ટાચારને કારણે તેમને સરકારી નોકરીમાંથી કાઢી મુકાયા ન હોવા જોઈએ, એ પણ તમારા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો ભ્રષ્ટાચારને કારણે છે એને ડિસ્કોલિફાય કરાયેલા હોય અથવા ત્યાંથી સરકારી નોકરીમાંથી કાઢી મુકાયા હોય તો પછી અહીંયા ચૂંટણી નહીં લડી શકે. ઓકે, બીજું, જુદા જુદા ગ્રુપ વચ્ચેની દુશ્મનાવટ અથવા લાંચ આપવાના ગુના બદલ તેને દોષિત ઠેરવવામાં ન આવ્યા હોય. ક્લિયર? ક્યાંય જુદા જુદા ગ્રુપો છે, સમૂહ છે, એના વચ્ચે છે એ વૈમનસ્યતા ફેલાવતા હોય. ક્લિયર? લાંચ આપવાના ગુનામાં ક્યાંક દોષિત ઠેરવાયા હોય. ક્લિયર? તો એને ડિસ્કોલિફાય ગણવામાં આવે છે. આ સિવાય ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની બાબત, અસ્પૃશ્યતા, દહેજ, સતી, આ બધા જે સામાજિક ગુનાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક એને છે એ દુષ્પ્રેરણ કર્યું હોય, અસ્પૃશ્યતા માટે છે, સતી માટે છે, દહેજ માટે છે. ક્લિયર? અથવા ત્યાં એની પ્રેક્ટિસ કરેલી હોય. ઓકે, એની પ્રેક્ટિસ કરેલી હોય તો એના બદલ જો સજા થઈ છે તો ડિસ્કોલિફાઈ ગણાશે, એટલે આવી સજા થયેલી હોવી જોઈએ નહીં. ડન? ચાલો, તો હવે ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી આ બધી જે આપણે ગેરલાયકાતો જોઈ. ક્લિયર? તો એના વિશેનો જે ડિસિઝન છે એ કોણ લેશે, અંતિમ નિર્ણય કોણ લેશે? તો ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિ છે અંતિમ નિર્ણય લે છે કે ભાઈ આ બધી જે ગેરલાયકાતો છે એ આમના પર લાગુ પડે છે કે નહીં, એ ફાઇનલી રાષ્ટ્રપતિ દ્વારા છે એ નક્કી કરવામાં આવે છે. ક્લિયર? પણ ધ્યાન રાખજો, એમને આના માટે ચૂંટણી પંચ છે એમનો અભિપ્રાય મેળવવો પડે અને ચૂંટણી પંચ છે પછી સલાહ આપે છે અને રાષ્ટ્રપતિ એ પ્રમાણે નિર્ણય લે છે. ક્લિયર? તો ચૂંટણી પંચના અભિપ્રાય મુજબ એને શું કરવું જોઈએ? કાર્ય કરવું જોઈએ. એટલે મનમાની રીતે કે પોતાની રીતે અંતિમ નિર્ણય નહીં લઈએ કે ચાલો આ વ્યક્તિને હું ડિસ્કોલિફાય કરી દઉં, એ રીતે નહીં. ચૂંટણી પંચનો અભિપ્રાય લેશે, કઈ બાબતને લઈને ડિસ્કોલિફાય થાય છે એ જોશે અને પછી એમના મુજબ કાર્ય કરે છે. ક્લિયર? તો આટલી બાબત આપણે ત્યાં જોવાની હતી. હવે ખાસ ધ્યાન રાખજો, હજી એક ડિસ્કોલિફિકેશનની બાબત આપણે ઉમેરેલી છે 52માં બંધારણીય સુધાર છે એના દ્વારા. ક્લિયર? 52માં બંધારણીય સુધાર દ્વારા, અને એ છે એન્ટી ડિફેક્શન લો. ક્લિયર?
10મી અનુસૂચિ, ઓકે 10મી અનુસૂચિ છે એમાં પક્ષ પલટા વિરોધી કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિ પક્ષ પલટો કરે છે, ઓકે, તો એની સામે એન્ટી ડિફેક્શન લો લાવીને કે એને શું કરી શકાય છે, એ પદ પરથી બરખાસ્ત કરી શકાય છે. એટલે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો અહીંયા જોઈ લઈએ. ક્લિયર? કે કોઈ વ્યક્તિ 10મી અનુસૂચિની જોગવાઈ હેઠળ પક્ષ પલટા, ઓકે સોરી, પક્ષ પલટાના આધારે ગેરલાયક ઠેરવવામાં આવે તો એ સંસદના સભ્ય તરીકે ગેરલાયક ઠરશે. ક્લિયર? 10 શેડ્યુલ અંતર્ગત છે પક્ષ પલટા વિરોધી કાયદો એના પર લાગુ કરે તોની વાત છે. ક્લિયર? તો અહીંયા ધ્યાન રાખજો કે આ જે ડિફેક્શન, ઓકે, પક્ષ પલટાનો કાયદો છે એમાં કોને ગેરલાયક ઠેરવવામાં આવશે? તો પહેલું, જો તે સ્વૈચ્છિક રીતે રાજકીય પક્ષમાંથી રાજીનામું આપે, એટલે માની લો કે એમએલએ કે એમપીના પદ ઉપર છે અને પોતે જાતે જ એ પક્ષમાંથી શું કરી દે, રાજીનામું આપી દે. પક્ષ એને ત્યાંથી પોતાનામાંથી કાઢી મૂકે તો વાત અલગ છે. ક્લિયર? રાજકીય પક્ષ પોતે જેને કાઢી મૂકે તો વાત અલગ છે, પણ જો સ્વૈચ્છિક રીતે રાજીનામું આપશે તો એના પર એન્ટી ડિફેક્શન લાગુ પડશે. એ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? બીજું, જો તે તેના રાજકીય પક્ષ દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશ, ઓકે, જે પણ ડાયરેક્શન દિશા નિર્દેશ આપ્યું છે એના વિરુદ્ધ ગૃહમાં મતદાન કરે છે અથવા મતદાન કરવાનું ટાળે છે, ત્યાં હાજર જ રહેતા નથી, એટલે કે પક્ષની વિરુદ્ધ એમને કાર્ય કર્યું છે, તો એ બાબતના આધારે પણ એમની સામે આ એન્ટી ડિફેક્શન લો લાગુ થઈ શકે છે. ક્લિયર? તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એન્ટી ડિફેક્શન લો છે એમાં આપણે એક આખું સેશન એન્ટી ડિફેક્શન લોનું રાખીશું. ક્લિયર? એક આખું સેશન એન્ટી ડિફેક્શન લો છે એમાં આપણે બધી બાબતો ડિટેલમાં જોઈ લઈશું. આ તો ખાલી થોડીક બાબત અહીંયા ચર્ચા કરી રહ્યા છે. ક્લિયર? પછી જો કોઈ સ્વતંત્ર રીતે ચૂંટાયેલ સભ્ય હોય, એ કોઈ રાજકીય પક્ષમાં જોડાય, કોઈ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે, ક્લિયર, અપક્ષ ઉમેદવાર છે, એ પોતે એકવાર ચૂંટણી જીતી જાય છે, ચૂંટણી જીત્યા પછી એ કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે તો પણ એની સામે એન્ટી ડિફેક્શન લો લાગુ પડે છે. ક્લિયર? અને કોઈ નોમિનેટેડ મેમ્બર છે, જેમ કે રાજ્યસભામાં જે 12 સદસ્યો છે જેને આપણે નોમિનેટ કરીએ છીએ, તો એ સભ્ય 6 મહિનાની અવધિ પછી, એટલે કે એમાં ચૂંટાઈ જાય છે, એની 6 મહિનાની અવધિ પછી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય છે, ક્લિયર, કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે તો પણ એને ડિસ્કોલિફાઈ કરવામાં આવશે. 6 મહિના પહેલા જોડાય છે કોઈ વાંધો નથી, પણ 6 મહિના પછી જોડાય છે તો પછી પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ 10મી અનુસૂચિ હેઠળ, ક્લિયર, ગેરલાયકાતનો પ્રશ્ન છે એ કોણ ડિસાઈડ કરે છે? તો એ રાજ્યસભાના અધ્યક્ષ કે ચેરમેન અથવા લોકસભાના કિસ્સામાં સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે. ધ્યાન રાખજો. ક્લિયર? રાષ્ટ્રપતિ દ્વારા નહીં. એટલે રાષ્ટ્રપતિ ફાઇનલ ડિસિઝન નહીં લે, એ ડિસિઝન કોણ લેશે? સ્પીકર અથવા ચેરમેન છે એ. કઈ બાબતને લઈને? એન્ટી ડિફેક્શન લો છે એ બાબતને લઈને. ઓકે, ડન છે મિત્રો? તો આપણે વાત કરીએ આગળ. ક્લિયર? તો અહીંયા ધ્યાન રાખજો, 1992માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો અને કહ્યું કે ભાઈ જે અધ્યક્ષ કે ચેરમેન છે એમનો જે આમાં નિર્ણય છે ડિસ્કોલિફિકેશનને લઈને, ક્લિયર, પક્ષ પલટામાં, તો એમાં એ બાબત છે કોને આધીન છે? ન્યાયિક સમીક્ષાને આધીન છે. એટલે એવું નથી કે એમને જે ડિસિઝન આપી દીધો ફાઇનલ, હવે એમાં કોઈ પણ સુધારા નહીં થાય, એવી બાબત નથી. ક્લિયર? તો એ એન્ટી ડિફેક્શન લો જે લાગુ કરાવ્યો છે અધ્યક્ષ કે ચેરમેન, એના પર જ્યુડિશિયલ રિવ્યુ તો આવી જ શકે છે, એટલે અંતિમ નથી. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે એવું ના થાય કે ભાઈ અધ્યક્ષ કે ચેરમેન છે મનમાની રીતે એન્ટી ડિફેક્શન લો લાગુ કરાવી દે. ક્લિયર? તો એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો, તો આ બધી બાબતો અયોગ્યતાની થઈ ગઈ. હવે ફટાફટ, આ તો ઠીક છે, આ જોઈ લો. ક્લિયર? વેકેટિંગ ઓફ સીટ્સ, પદ ક્યારે ખાલી થાય? ઓકે, એકવાર ચૂંટાઈ ગયા છે તો પછી પદ ક્યારે ખાલી થાય છે તો એ થોડુંક આપણે ડિટેલમાં જોઈ લઈએ. ક્લિયર? તો ધ્યાન રાખજો, સંસદ સભ્યો ક્યારે પોતાની બેઠક ખાલી કરે? તો પહેલામાં પહેલું આવે છે ડબલ મેમ્બરશિપ. ઓકે, 2 ગૃહમાં એક સાથે ચૂંટાઈ જાય, અથવા એક ગૃહમાં ઓલરેડી છે અને બીજા ગૃહમાં ચૂંટાઈ જાય, અથવા એમએલએ છે ને એમપી તરીકે ચૂંટાઈ જાય, તો આ બધા કિસ્સામાં, ઓકે, આ બધા કિસ્સામાં શું કરવું પડશે? એક જગ્યાને ખાલી કરવી પડે. બંને જગ્યાએ એક સાથે રહી શકશે નહીં. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ક્લિયર? તો ધ્યાન રાખજો,
કોઈ પણ સમયે સંસદના બંને ગૃહોનો કોઈ એક જ વ્યક્તિ સભ્ય હોઈ શકે નહીં, અને એના માટે આરપીએ 1951માં થોડીક જોગવાઈઓ આપેલી છે જે આપણે અત્યારે જોવાના છીએ. ક્લિયર? પહેલું, જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહો માટે ચૂંટાઈને આવે છે તો એને શું કરવું પડશે? 10 દિવસની અંદર જ નક્કી કરવું પડશે કે ભાઈ કયા ગૃહમાં સેવા આપવા માગે છે, નહીતર શું થશે? એની રાજ્યસભાની જે બેઠક છે ખાલી થઈ જશે. જો એ ડિસિઝન નહીં લે, ક્લિયર, તો ફાઇનલી પછી શું થશે? રાજ્યસભાની બેઠક ખાલી થઈ જશે. તો એને ડિસિઝન લેવું પડશે. 10 દિવસ છે એની અંદર. આ પહેલી બાબત. બીજી બાબત ધ્યાન રાખો, જો એક જ ગૃહનો સભ્ય બીજા ગૃહ માટે ચૂંટાય છે તો શું થશે? પ્રથમ ગૃહની બેઠક ખાલી થઈ જાય છે. ક્લિયર? કારણ કે ઓલરેડી પહેલામાં તો હતા જ, એને બીજા કોઈ ગૃહમાં જવાની ઈચ્છા થઈ તો જ એની ચૂંટણી લડીને. ક્લિયર? એટલે જો બીજા ગૃહમાં ચૂંટાઈ જશે તો આપમેળે શું થઈ જશે? પહેલી જે ગૃહની બેઠક છે ખાલી થઈ જશે. ક્લિયર? ચાલો, જો કોઈ વ્યક્તિ ગૃહની 2 બેઠકો પર ચૂંટાય છે, એટલે કે માની લ્યો કે લોકસભા છે, ક્લિયર, એમાં 2 જગ્યાએથી ચૂંટણી લડે, જેમ કે આપણા મોદી સાહેબ છે એ 2014માં ચૂંટણી લડ્યા તો વડોદરા છે એની સીટ પરથી લડ્યા અને વારાણસી, ક્લિયર, વારાણસી છે એની બેઠક પરથી લડ્યા અને બંને પણ જીતી પણ જાય છે. તો અંતે શું કરે છે? આ વડોદરાની બેઠક ખાલી કરી દે છે અને વારાણસી ઉપર છે એ ચાલુ રાખે છે, બનારસ છે ત્યાં એનું પદ ચાલુ રાખે છે. ક્લિયર? તો અહીંયા શું કરવું પડે? કોઈ પણ એક વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, બેમાંથી કેવું પડે ભાઈ બેમાંથી એક સીટ હું રાખીશ, અન્યથા શું થઈ જશે? બંને બેઠકો ખાલી થઈ જાય. ક્લિયર? જો કોઈ ડિસિઝન ન લે તો બંને બેઠકો કેવી થઈ જશે? ખાલી થઈ જશે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એ જ રીતે વ્યક્તિ એક જ સમયે સંસદ અને રાજ્ય વિધાનસભા બંનેનો સભ્ય રહી શકે નહીં, એટલે કે એમએલએ અને એમપી બંને એક સાથે રહી શકે નહીં. એને કેવું પડશે ભાઈ મારે એમએલએ રહેવું છે અથવા એમપી. તો એમાં ધ્યાન રાખજો કે 14 દિવસની અંદર એને શું કરવું પડશે? રાજ્ય વિધાનસભાની બેઠકથી રાજીનામું આપી દેવું પડે. એમએલએ પદ પરથી એને શું કરવું પડશે? રાજીનામું આપી દેવું પડશે, નહીંતર એની જે સંસદની બેઠક છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટની બેઠક છે, એ શું થઈ જશે? ખાલી થઈ જશે. મેમ્બર ઓફ પાર્લામેન્ટની જે બેઠક છે એ સાવ ખાલી થઈ જશે. એટલે એ બાબત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ડન છે? ચાલો, તો આટલી બાબત હતી કે જો તમે કોઈ ડબલ મેમ્બરશિપ ધરાવો છો તો શું થઈ જશે? બેઠક ખાલી થઈ જશે. તો પહેલી બાબત ક્લિયર. હવે આગળ, હવે ક્યારે સીટ ખાલી થઈ છે એની બીજી બાબત જોઈએ. ગેરલાયકાત. ક્લિયર? કે બંધારણમાં ઉલ્લેખિત કોઈ પણ ગેરલાયકાતને આધીન બને તો એની બેઠક ખાલી થઈ જશે. અયોગ્યતા અને ગેરલાયકાતની બાબતો હમણાં જ આપણે આગળ જોઈ ગયા છે. ક્લિયર? તો એમાં બધી બાબતો આવી ગઈ, પક્ષ પલટો અને બધી બાબતો આવી જાય છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ત્રીજી બાબત, રાજીનામું આપે તો. ક્લિયર? એ પોતે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દે છે. રાજ્યસભા હોય તો ત્યાંના અધ્યક્ષ અને લોકસભા હોય તો ત્યાંના અધ્યક્ષને શું કરી દે છે? પત્ર લખીને રાજીનામું આપી શકે છે અને રાજીનામું સ્વીકારાઈ જાય એટલે એ બેઠક ખાલી થઈ જશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ગેરહાજરી. હવે આ ધ્યાન રાખજો. ઓકે, એ સતત શું કરે છે? ગૃહમાં છે એ ગેરહાજર રહે છે, ગૃહમાં ગેરહાજર રહે છે, એ પણ સભામાં પરવાનગી વગર. ધ્યાન રાખજો, પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે? 60 દિવસના સમયગાળા માટે ગેરહાજર રહે. ક્લિયર? 60 દિવસના સમયગાળા માટે સતત ગેરહાજર રહે છે, એ પણ કોઈ પણ જાતની પરવાનગી વગર. પરવાનગી લઈને માની લો બીમાર છે કે કોઈ અન્ય કારણોસર છે ગેરહાજર છે તો વાત અલગ છે, કે કારણ કે ઓલરેડી એને પરવાનગી લીધી છે, પણ પરવાનગી લીધા વગર 60 દિવસના સમયગાળા માટે ગેરહાજર રહે તો એની બેઠક ખાલી થઈ જશે. હવે ધ્યાન રાખજો, આ સમયગાળાની ગણતરી કઈ રીતે થશે? ક્લિયર? તો 60 દિવસના સમયગાળામાં ગૃહમાં સતત 4 દિવસથી વધુ ઓકે સમય માટે જો ગૃહ મુલતવી એટલે કે મોકૂફ રાખેલું હોય તો એ બાદ કરી દેવાનું. એ આ 60 દિવસના સમયગાળામાં છે આપણે ગણવાનું નથી. માની લ્યો કે છે એને 4 દિવસ અથવા એના કરતાં વધારે છે એ એડજન્ટ રાખેલું હોય ગૃહ, તો એ દિવસો આપણે કાઉન્ટ નથી કરતા, એના પછીના દિવસો છે આપણે કાઉન્ટ કરીએ છીએ. ક્લિયર? ડન છે ગેરહાજરીની બાબત છે એમાં. અને પછી આવે છે અન્ય કેસોમાં. હવે અન્ય કેસો એટલે કયા કયા? તો ધ્યાન રાખજો,
કોર્ટ દ્વારા તેની ચૂંટણીને શું કરવામાં આવે? રદ જાહેર કરવામાં આવે. આખી ચૂંટણી જ રદ કરી દેવામાં આવે તો પછી બેઠક ખાલી થઈ જશે. ક્લિયર? પછી જો તેને ગૃહ દ્વારા છે એ નિષ્કાસિત હાંકી કાઢવામાં આવે છે, હટાવી દેવામાં આવે છે, ક્લિયર, તો એની બેઠક ખાલી થઈ જશે. ક્લિયર? પછી જો તે રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ જાય, ક્લિયર, રાષ્ટ્રપતિ બની જાય છે, ઉપરાષ્ટ્રપતિ બની જાય છે, તો પછી આ શું થઈ જશે? બેઠક ખાલી થઈ જશે. અથવા રાજ્યના રાજ્યપાલ છે એના પદ પર એ છે એ નિયુક્ત થઈ જાય છે તો પણ એ શું થઈ જશે? એ બેઠક ખાલી થઈ જશે. તો આ બધા કિસ્સામાં છે એ સંસદ સભ્યોની બેઠક ખાલી થાય છે. ક્લિયર? હવે ધ્યાન રાખજો કે જો કોઈ અયોગ્ય વ્યક્તિ સંસદમાં ચૂંટાઈ આવે તો પછી ધ્યાન રાખજો, બંધારણ છે ચૂંટણીને રદ જાહેર કરવાની કાર્યવાહી કરી શકે છે. ક્લિયર? એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને એ કોને આધીન? લોક પ્રતિનિધિત્વ 1951 એને આધીન છે, એને ગેરલાયક ઠેરવી શકે છે. ઓકે, આમાં કોઈ પણ બાબતોનો ભંગ થયો હોય, અયોગ્ય હોય તો પછી એની ચૂંટણી રદ કરી શકાય છે. ક્લિયર? અને ધ્યાન રાખજો, પીડિત પક્ષ આ મામલે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં શું કરી શકે છે? અપીલ કરી શકે છે. ક્લિયર? કોઈને એમ લાગે કે ભાઈ એમને છે એ ખોટી રીતે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, ક્લિયર, એવો હાઈકોર્ટે પણ આદેશ આપેલો હોય તો એની સામે પછી ક્યાં જઈ શકે છે? ફાઇનલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. ક્લિયર? તો આટલી બધી બાબતો મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની હતી. ક્લિયર? હવે ફટાફટ છે આપણે શપથ કે પુષ્ટિ એની વાત કરી લઈએ. ઓથ ઓર અફર્મેશન. ક્લિયર? આની ફટાફટ આપણે વાત કરી લઈએ. ચાલો, તો ધ્યાન રાખજો, સંસદના દરેક સભ્ય છે એમને પોતે ગૃહમાં પોતાની બેઠક લેતા પહેલામાં ભાગ લેતા પહેલા શું કરવું પડશે? રાષ્ટ્રપતિ અથવા આ હેતુ માટે, ખાસ ધ્યાન રાખજો, આ હેતુ માટે એમના દ્વારા નિયુક્ત કરેલા કોઈ વ્યક્તિ સમક્ષ શપથ અથવા ખાતરી, પુષ્ટિ એની રજૂઆત કરવી પડશે. હવે હું પહેલા આખી શપથની થોડીક વાત કરી દઉં. ક્લિયર? હવે જો લોકસભા છે, અત્યારે લોકસભાની આપણે વાત કરીએ. ક્લિયર? રાજ્યસભાની આપણે વાત કરશું પછી. ક્લિયર? લોકસભા છે, શું થાય છે કે એની ચૂંટણી પૂરી થાય છે. ક્લિયર? ચૂંટણી પૂરી થાય છે. જે વિજેતા ઉમેદવાર છે, ક્લિયર, વિજેતા ઉમેદવાર છે એમને શું કરવું પડશે? શપથ લેવડાવવી પડશે. કારણ કે જ્યાં સુધી શપથ નથી લેવડાતો ત્યાં લગી ખાલી વિજેતા ઉમેદવાર છે, સંસદ સભ્ય નથી. તો એના માટે રાષ્ટ્રપતિ છે એ શું કરશે? આ જેટલા વિજેતા ઉમેદવાર છે એમાંથી જે વરિષ્ઠ, એટલે કે ઘણા લાંબા સમય સુધી લોકસભા અથવા સંસદમાં પોતે કાર્યકાળ એમનો રહેલો હોય, 2, 3, 4 વાર ચૂંટાઈને આવેલા હોય, એમને જે બધી પ્રોસિજરની ખ્યાલ હોય, ક્લિયર, એવા વરિષ્ઠ વ્યક્તિને છે એ પ્રોટેમ સ્પીકર બનાવે છે. ક્લિયર? શું બનાવે છે? ખાસ ધ્યાન રાખજો, પ્રોટેમ સ્પીકર. કોણ? રાષ્ટ્રપતિ છે એ. અને આ પ્રોટેમ સ્પીકરને શપથ, ધ્યાન રાખજો, પ્રોટેમ સ્પીકરને શપથ છે કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ. આ એકમાત્ર વ્યક્તિ કે જેને રાષ્ટ્રપતિ શું કરે છે? શપથ અત્યારે લેવડાવે છે. હવે આ પ્રોટેમ સ્પીકર છે એ સંસદના સદસ્ય બની ગયા. તો હવે એ શું કરશે? આ જે વિજેતા ઉમેદવારો છે એને બેઠકમાં શું કરશે? શપથ લેવડાવશે. ક્લિયર? એટલે પ્રોટેમ સ્પીકરનું મુખ્ય કામ છે આ શપથ લેવડાવી. જ્યારે બધા વિજેતા ઉમેદવારો છે એની શપથવિધિ, બધી બાબતો પૂરી થઈ જશે. ક્લિયર? ત્યાર પછી સ્પીકરની ચૂંટણીની તારીખ નક્કી થશે અને સ્પીકર ચૂંટાઈ જાય એટલે પછી આ પ્રોટેમ સ્પીકર છે એ સામાન્ય સદસ્ય તરીકે છે પોતાના સ્થાન ઉપર પાછા બેસી જશે. ક્લિયર? તો શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર છે એ પદ સંભાળશે, પછી બધાને શપથ લેવડાવશે અને નવા સ્પીકર ચૂંટાઈ જાય ત્યાં લગી પોતાનું પદ સંભાળીને રાખે છે. ક્લિયર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમાં આ શપથ અથવા પુષ્ટિ છે એમાં. ક્લિયર? તો બેઝિક બાબતો થઈ. તો ધ્યાન રાખો કે હવે શપથ અથવા પુષ્ટિ અથવા અફર્મેશન છે એના વખતે સંસદ સભ્યો છે શું શપથ લે છે. ક્લિયર? તો પહેલું, ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખશે. બીજું, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરશે. ક્લિયર?
અને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવશે. જે એમને ફરજ કર્તવ્ય હશે નિષ્ઠાપૂર્વક એ નિભાવશે. ક્લિયર? તો આ શપથ છે એમના દ્વારા લેવામાં આવે છે. કોણ લેવડાવશે? પ્રોટેમ સ્પીકર છે એ. તો એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. ડન છે? ચાલો, તો ધ્યાન રાખજો, જ્યાં સુધી કોઈ સભ્ય છે શપથ નથી લેતા ત્યાં લગી મતદાન કરી શકતા નથી અથવા ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી. ક્લિયર? અને સંસદીય વિશેષ અધિકારો કે એની ક્ષમતા માટે પણ પાત્ર નહીં બને, કારણ કે ત્યાં લગી વિજેતા ઉમેદવાર જ છે. આ ખાસ ગાંઠે બાંધી નાખજો, એ પોતે વિજેતા ઉમેદવાર છે, નહીં કે સભ્ય. સભ્ય ક્યારે બનશે? શપથ લે પછી. ક્લિયર? તો આ બાબત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો શપથવિધિ બધું પતી ગયું છે, બધાને સદસ્યો બનાવી દીધા છે. હવે નેક્સ્ટ સેશન છે એમાં આપણે લોકસભાના સ્પીકર, ઓકે, અને ડેપ્યુટી સ્પીકર એમના કાર્યો જવાબદારીઓ એની વાત કરશું. ત્યાર પછી રાજ્યસભા એના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન એમના કાર્યો, શક્તિઓ એની આપણે ચર્ચા કરવાના છે. તો આશા રાખું છું આ બધી બેઝિક બાબતો છે તમને ખ્યાલ આવી ગઈ હશે. તો આ સાથે આ સેશન આપણે સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત.